હવે કઈ ચેતના લાગે છે. મંચસ્થ પૂજ્ય સ્વામીજી, પરમાદરણીય શુક્લાજી, સંતશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો, સંગમ અચાનક નથી થયો. આમ તો નીરવભાઈએ પ્રયત્નપૂર્વક અહીંયા સુધી મને લઈ આવ્યા છે અને વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે લઈ આવ્યા છે, એવું કહું તો ખોટું નથી. અને એટલે તમારા બધાના દર્શનનો આજે લાભ મળ્યો છે. મિત્રો, આજે પરશુરામ જયંતિ, પરશુરામજીનો પ્રાગટ્ય ઉત્સવ. બ્રાહ્મણોમાં એટલા બધા નામ છે કે જે નામ તમે ગણવા બેસો તો કદાચ આવતીકાલની સાંજ પડે તોય બ્રાહ્મણોમાં કેટલી વિભૂતિઓ થઈ એના નામ તમે ગણી ન શકો. આટલી બધી વિભૂતિઓ આપનાર આ વિશ્વ માટે અને દેશ માટે કોઈએ અર્પણ કર્યો તે બ્રાહ્મણ છે. અને જેણે આટલી બધી વિભૂતિઓ આપી એ વિભૂતિઓમાંની એક અને સાક્ષાત નારાયણનો અવતાર. આપણે બધા છઠ્ઠા અવતાર એવું બોલીએ છીએ. વસ્તુતઃ 24 અવતારમાં પરશુરામ 18મો અવતાર છે અને દશાવતારમાં પરશુરામ 6થો અવતાર છે. એ જે ભગવાન પરશુરામ છે જેમનું ચરિત્ર સ્વામીજીએ તમને કહ્યું, આ સાધારણ ચરિત્ર નથી. પરશુરામ એ નથી કે ઘરમાં કોઈ ગુસ્સો આવ્યો કુવાડી લઈને મરી ગયો, કોઈને મારીને આવતો રહ્યો પોતાના બાપનો બદલો લેવા માટે, એટલા માટે પરશુરામ નથી. જ્યારે જ્યારે સત્તામાં બેઠેલા શાસકો એ અધમ વૃત્તિ ઉપર ઉતરી આવે છે ત્યારે ત્યારે પરશુરામ પેદા થાય છે. શાસકોની શાન ઠેકાણે લાવવાનું કામ એ કોઈએ કર્યું હોય સમાજમાં તો પરશુરામે કર્યું છે. અને એટલા માટે પરશુરામ ક્ષત્રિય કરે છે પૃથ્વીને. ક્ષત્રિય એટલે તમે સામાન્ય રાજપૂત, સામાન્ય ક્ષત્રિય એવું ના સમજશો. ક્ષત્રિય એટલે સત્તાનો વાચક શબ્દ છે. અને ક્ષત્રિયોમાંથી હમણાં સ્વામીજીએ જે વાત કરી, પરશુરામે ક્ષત્રિયોનો સંહાર કર્યો, 21 વખત કર્યો, પણ કોને કોને નહીં માર્યા? એક પહેલી વાત, જે લોકો શરણમાં આવ્યા એને નહીં માર્યા. જેણે શરણાગતિ સ્વીકારી એને છોડી દીધા. બીજું, જે લોકોએ વૈદિક ધર્મનું શરણ ગ્રહણ કર્યું એટલે ધર્મમાંથી ચ્યુત નથી થયા, એ વખતે દશરથ પણ હતા અને જનક પણ હતા, પરશુરામે એમનો વધ નહીં કર્યો. એટલે જેણે ધર્મના માર્ગે ચાલે છે એને પરશુરામે નહીં છંછેડ્યા. ત્રીજું, જે બાળકો અને વૃદ્ધો છે એને પરશુરામે નહીં માર્યા. જે અપંગ અને અશક્ત છે એને પરશુરામે નહીં માર્યા. અને જે સ્ત્રીઓ અને ગર્ભસ્થ શિશુઓ છે એને પરશુરામે નહીં માર્યા. આ 5 લોકોને છોડ્યા એટલે પ્રજા ફરી પેદા થઈ અને ફરી પરશુરામને વધ કરવાની ફરજ પડી. એટલે પરશુરામ એ ભગવાનનો આવેશાવતાર છે. ગુજરાતમાં એક મહાત્માએ ઘણા વર્ષ પહેલા સ્ટેટમેન્ટ કર્યું, જેને હમણાં ભારત સરકારે પદ્મશ્રી આપ્યો છે, મારે નામ લેવું નથી. એમણે એવું કીધું, હું પરશુરામને અવતાર માનતો હતી. હુ આર યુ? તમે અવતારનું સર્ટિફિકેટ આપનાર કોણ? અવતાર કોણ છે તમે નક્કી કરશો. તમને કોણે સત્તા આપી તમે અવતાર નક્કી કરશો? અવતાર ઘણા લોકો એવું સમજે છે કે ઘણું સારું કામ કરે એટલે ભગવાન થઈ જાય, અવતાર થઈ જાય કે દેવતા થઈ જાય. આવી ફિલોસોફી પણ સમાજમાં ચાલે છે. એવું યાદ રાખો, અવતાર એટલે ઉપર ચડવું નહીં, સારા બનવું નહીં. અવતાર એટલે નીચે આવવું. અવતરણ શબ્દનો અર્થ જ છે નીચે આવવું. સીડી હોય ને એમાં આરોહણ અને અવરોહણ એટલે ઉપર ચડવું અને નીચે ઉતરવું. એટલે તમે રાષ્ટ્રધ્વજને ચડાવો ત્યારે એને આરોહણ કર્યું કહેવાય અને ઉતારો ત્યારે અવતરણ કર્યું કહેવાય. એમ ભગવાન પોતાનું સ્થાન છોડી અને નીચે આવે એનું નામ જ અવતાર છે. અને એટલે જ્યારે જ્યારે ભગવાનનો અવતાર થાય તો ક્યારે થાય છે? તમે બધાએ શ્લોક સાંભળ્યો છે, બધાને યાદ છે. મહાભારતની શ્રીએ બધાને કંઠસ્થ કરાવી દીધો છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજમ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હો, દિને દિને નહીં. આજકાલ તો રોજ રોજ ભગવાનના રાફડા ફાટે છે. અમે તો ભાવનગર થી નીકળ્યા તો રસ્તામાં દાદા ભગવાનનું મંદિર, બધા લકોડ શંકો છે. આ ભગવાન છે ના હોય? ગમે તે માણસ ભગવાન બની જાય, ગમે ત્યારે ગમે તે ભગવાન બની જાય. આ બધા જે ભગવાન હોવાનો દાવો કરે એને મેન્ટલ હોસ્પિટલમાં લઈ અને ઇલેક્ટ્રિકના શોક આપવાની જરૂર છે. એ ભગવાન નથી. ભગવાન કોણ કહેશે કે આ ભગવાન છે?
ભગવાન શંકરાચાર્ય ગીતાના ઉपोद्घातમાં સ્પષ્ટતા કરી, સજ ભગવાન જ્ઞાન વૈરાગ્ય બલ વીર્ય તેજોભી સદા સંપન્ન. જે આ 6 વસ્તુઓથી સદા સંપન્ન છે એ ભગવાન છે. એટલે ભગવાન દુષ્ટોનો સંહાર તો કરે છે, પણ દુષ્ટોને મારવા માટે કરીને આવે છે. ખોટી ભ્રાંત ધારણા છે. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય તો ભગવાન આવે છે. એવું શું થયું હતું પરશુરામના વખતમાં ધર્મની ગ્લાનિ? હમણાં જ તમને જેનું નામ આપ્યું, સહસ્ત્રાર્જુન. જો ઘણા લોકો સહસ્ત્ર બોલે છે, ત છે જ નહીં, એમાં સ્ત્ર છે. સહસ્ત્રાર્જુન, સહસ્ત્ર શબ્દનો અર્થ તો થશે સહઅસ્ત્ર, વિથ વેપન. અહીંયા સહસ્ત્ર નથી, સહસ્ત્ર છે. સહસ્ત્ર એટલે 1000, એટલે ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ એવું બોલાય, સહસ્ત્ર ન બોલાય. ખેર, હમણાં હું ભાષા શીખવાડવા નથી આવ્યો. મારે તો એવું કેવું છે કે જે સહસ્ત્રાર્જુન એ કૃતવીર્યનો પુત્ર છે અને એનું નામ કાર્તવીર્ય પણ છે. એ જે સહસ્ત્રાર્જુન છે એણે દત્તની ભક્તિ કરી. હમણાં તમે સાંભળ્યું, અરે કેટલો મોટો મહાન પુરુષ છે. એનું નામ લેવાથી વરદાન એને એવું આપ્યું છે કે કાર્તવીર્યાર્જુનો નામ રાજા બાહુ સહસ્રવાન તસ્ય સ્મરણ માત્રેણ ગતમ નષ્ટં ચ લભ્યતે. તમારા ઘરમાં ચોરી થઈ હોય અને કાર્તવીર્યાર્જુન સહસ્ત્રાર્જુનના નામનો પાઠ કરો ને તો ચોરી થયેલી વસ્તુ પાછી મળે. હવે કેટલું મોટું વ્યક્તિત્વ છે એનો જરા વિચાર કરો. આ એ સહસ્ત્રાર્જુન છે જેણે રાવણને પકડી અને બાંધીને લઈ આવ્યો. ઘણા આજકાલ મૂર્ખાઓ રાવણની પૂજા કરવા ચાલુ થયા છે. એવા પણ સમાજમાં ભગતડાઓ પેદા થયા છે જે રાવણની જય જયકાર કરે છે. આ સમાજને નષ્ટ કરવાનો પ્રાય વિધિ ચાલી રહ્યો છે એવું સમજો. જ્યારે જ્યારે રામને વનવાસ આપવો હોય ત્યારે સરસ્વતી મંથરાની બુદ્ધિ બગાડે એમ આ બુદ્ધિ બગાડી એ લોકો રાવણની પૂજા કરે છે. રાવણ બ્રાહ્મણ છે ચોક્કસ 100%, પણ બ્રાહ્મણોનું ગૌરવ રાવણ નથી એવું યાદ રાખો. રાવણ બ્રાહ્મણ હોવાથી કરીને ગૌરવ કેવી રીતે થઈ શકાય? કોઈ માણસ કોઈની ચોરી કરે એને તમે ગૌરવાન્વિત કરશો? અરે કોઈ લૂંટ કરી કોણે, અરે જે ભગવતી જગત જનની સીતા છે એનું અપહરણ કરે તમે એની પૂજા કરશો? આ કઈ માનસિકતા બ્રાહ્મણોમાં છે? અને શું રાવણે બ્રાહ્મણોની હત્યા રાવણે કરી છે, ગાયોની હત્યા રાવણે કરી છે. એક નહીં, હજારો પ્રમાણ જોઈએ એટલા છે. ભગવાન વાલ્મીકીએ તો લખ્યા જ છે, તુલસીદાસજીએ પણ લખ્યા છે. અને એ રાવણ જેણે આટલા બધાની હત્યાઓ કરી, ઇવન સ્ત્રીઓની હત્યા કરી. અરે કેટલાક તો એવો મેસેજ ફેરવે છે આજકાલ બ્રાહ્મણોના નામથી, અને મેસેજ એવો ચાલે છે કે આ રાવણ એવો હતો જેને સીતામાં હરી લાવવાની તાકાત હતી તો પોતાના ઉપર એટલો સંયમ હતો કે સીતાની મરજી વગર હાથ ન લગાડ્યો. આ બધા ધૂર્ત અને મૂર્ખ લોકો છે. રાવણ આમને એમ ડાયો નથી રહ્યો. એના પોતાના સગા ભત્રીજાની વહુ કુબેરની પુત્રી, કુબેરની વહુ ઉપર એણે હાથ નાખ્યો અને રંભાએ શાપ આપ્યો કે ભવિષ્યમાં કોઈ પણ સ્ત્રીની મરજી વિરુદ્ધ તું હાથ લગાડીશ તો બળીને ભસ્મ થઈ જઈશ. એટલા માટે સીતા માટે ડાયો રહ્યો તો રાવણ ડાયો નથી. એટલે જો મનમાં આવું રાખીને ફરતા હો તો રાવણની પૂજા કરતા હો તો મનમાંથી કાઢી નાખજો. અને જો રાવણ એટલો બલશાલી હતો તો સહસ્ત્રાર્જુને એને પકડીને બાંધી રાખ્યું એટલું નહીં. વાલ્મીકી એવું લખે છે અને તુલસીદાસજી પણ લખે છે કે રાવણના દાદા, રાવણના બાપનું નામ શું છે ભાઈ? વિશ્રવસુ. રાવણના દાદાનું નામ પુલત્સ્ય. અને પુલત્સ્ય ઋષિ ત્યાં આવ્યા અને સહસ્ત્રાર્જુનને વિનંતી કરી કે મહેરબાની કર, મારા છોકરાએ ભૂલ કરી, એની કીર્તિ ધૂલ ધૂસલિત થઈ ગઈ, હવે મારી માન રાખવા માટે તું એને છોડી મૂક. અને છોડવો પડ્યો. કોઈનો છોકરો જેલમાં જાય અને બાપે જઈને ગીડગીડાહટ કરવી પડે, એ દશા પુલત્સ્ય ઋષિની થઈ. હવે એને તમે મહાન કેવી રીતે કહો છો? હમણાં હું રાવણનો વિષય લઈને નથી બેઠો. મારે તો તમને એવું ધ્યાન દોરવું છે કે જે લોકો રાવણની પૂજા કરે છે ખોટા રસ્તે છે. હજુ સમય છે, પાછા વળો. અરે જે રાવણ, જો તમે એમ કહેતા હો કે ખૂબ શક્તિશાળી હતો, તો સીતાનું જ્યારે વિવાહ થયો અને ધનુષ્ય ભંગ થયો તો ધનુષ્ય ભંગ કેમ ન કરી શક્યો? તુલસીદાસજીએ તો લખ્યું કે રાવણ અને બાણાસુર તો ધનુષ્યને જોઈને જ પાછા જતા રહ્યા. એમની હિંમત ન ચાલી કે ધનુષ્યને પકડી શકે. જો એ શક્તિશાળી હતો તો ધનુષ્ય ભંગ કરવા માટે આવતે. જો એ શક્તિશાળી હતો તો રામજીનો વિવાહ થાય ત્યારે સામે રાવણ ઉભો થઈ ગયો હોત અને રામજીની સામે યુદ્ધ કરત ને સીતાને લઈ જાત. પણ એટલી શક્તિ નહોતી. અને નહોતી એટલું જ નહીં, લક્ષ્મણ અને રામજીનો સંવાદ થયો અને લક્ષ્મણે પૂછ્યું કે આ રાજાઓ ઊંચા નીચા થાય છે, કદાચ યુદ્ધ થાય અને આમની સામે લડવું પડે તો? રામજી કે તારે કરવાની ચિંતા જરૂર નથી, મેં વ્યવસ્થા કરી રાખી છે. બોલે કઈ વ્યવસ્થા છે? કે હમણાં જ આવે છે વાવાઝોડું. અને થયું શું? એહી અવસર સુનિ શિવ ધનુ ભંગા.
આયૌ ભૃગુકુલ કમલ પતંગ, અને ભૃગુકુલના કમલ પતંગ ભગવાન પરશુરામજી ત્યાં આવ્યા. અને જેવું પરશુરામનું આગમન થયું અને એક એક રાજા પોતાના સ્થાને ઉપર ઊભા થવા લાગ્યા અને પિતુ સહિત લઈ નિજ નિજ નામ, અને પોતાના બાપ સાથે પોતાનું નામ લઈને કહેવાય, હું ફલાણાનો છોકરો, અરે મારા બાપા તો તમારા ખૂબ વખાણ કરતા, તમે તમારા ત્યાં આવતા, અમે તમારા પગ દાબતા, અમે અડધી રાત સુધી. આ પરશુરામ છે જેને જોઈને લોકોના ધોતિયા ઢીલા થઈ. અને એટલા માટે પરશુરામ એ બ્રાહ્મણની ઓળખ ભલે ન હોય પણ બ્રાહ્મણો માટે આદર્શ પરશુરામ છે. અને બ્રાહ્મણોનું કર્તવ્ય શું છે પરશુરામ શીખવાડે છે કે સત્તા જ્યારે જ્યારે નિરંકુશ થાય એ સત્તાને ઠેકાણે લાવવાનું કામ બ્રાહ્મણોએ કરવું પડશે, એ બીજું કોઈ નહીં કરે. એટલે સત્તા ઉપર નિયંત્રણ રાખવાનું કામ તમારું છે. કોઈ પાર્ટી તમે જેને પણ માનતા હો, તમારા મનમાં ભાજપ હોય તો ભાજપ, કોંગ્રેસ હોય તો કોંગ્રેસ, આમ આદમી હોય તો આમ આદમી, બધા ગઈકાલે જે બોટલમાં હતા આજ નવી બોટલમાં, કાલે પાછા એની એ બોટલમાં, રોજ બોટલ બદલાય છે, દારૂ એનો એ છે. સજ્જે મનમાં ના રાખતા કે તમારા છે. કોઈ પાર્ટી વાળા તમારા નથી, બધા જ બ્રાહ્મણ વિરોધીઓ ભેગા થયા છે. હા, તમારામાંથી કોઈ પણ બ્રાહ્મણ છે ને ભાજપ કે કોંગ્રેસમાં આગળ જઈ રહ્યો છે, ચોક્કસ મદદ કરજો. એના માટે મારું સમર્થન છે. એ કોંગ્રેસમાં, અરે હું તો એમ કહું છું મુસ્લિમ લીગનો અધ્યક્ષ બ્રાહ્મણને બનાવજો, એ આપણો જ હોવો જોઈએ. શું કામ બહાર ન હોય? એ ચોક્કસ હોવો જોઈએ. પણ આ જ પાર્ટી તમારી છે, આ જ પાર્ટીમાં બ્રાહ્મણોને કોઈ પાર્ટી ખરીદી નથી, ખરીદી શકે નહીં અને ખરીદવી જોઈએ નહીં. અને ખરીદાઓ તો તમે બગડ્યા. હું કોઈ પાર્ટી માટે નથી અને કોઈ પાર્ટી મારી નથી. એટલે હું કાયમ કહું છું કે તમે મંદિરમાં જાઓ છો અને મંદિરમાં જતી વખતે તમારા જૂતા બહાર ઉતારો છો. ક્યારે મંદિરમાં જૂતા પહેરીને જાઓ છો ભાઈ? માતાજીનું મંદિર, હમણાં પંચાયત દેવતા ગણાય ને સ્વામીજી, 5 માંથી ગમે તેના મંદિરમાં જાઓ, જૂતા બહાર ઉતારો છો, પછી મંદિરમાં જાઓ, દર્શન, પૂજા, આરતી બધું કર્યા પછી પાછા આવો અને પોતાના જૂતા પહેરીને જાઓ છો. આ બ્રહ્મ સમાજ, આ પરશુરામ મહોત્સવ, આ બ્રહ્મ સમાજનું સંગઠન, આ મંદિર છે. તમારા ભાજપ અને કોંગ્રેસના જૂતા બહાર ઉતારીને આવજો. અને અહીંયા આયા પછી આ મંદિરની પૂજા થાય અને પાછા જવું હોય તો તમારે પોતાના પહેરવાનું, બીજાના પહેરવા હોય તો છૂટ, અમને કોઈ વાંધો નથી. કોઈ પક્ષ જો તમને ખરીદી લેવા માંગતો હોય કે તમે એવું સમજતા હો કે તમે ફલાણા પક્ષની જાગીર છો તો ખોટું છે. અને એટલે આ વસ્તુ સ્પષ્ટ રૂપે ફરીથી કહું છું કે આ બ્રહ્મ સમાજ એ કોઈની જાગીર નથી. અને એટલે મિત્રો યાદ રાખો, જ્યારે તમારે અનામત આપવાની હોય ત્યારે તમે એમ કહો છો, કોઈ પણ પાર્ટી હોય, એ સરકારમાં બેઠેલી પાર્ટી, શાસકો એવું જ કહેતા હોય છે, આ જેને પણ અનામત આપી, કર્મના આધારે આપી, જન્મના આધારે, કર્મથી શુદ્ર હોય એને મળશે અનામત. કોને મળે છે? જન્મથી હોય ને. સ્વાભાવિક તમે સ્વીકારેલું છે કે જાતિ શેનાથી થાય? જન્મથી જ થાય, જકાર સાથે. જાતિ એટલે જાતિ શબ્દનો અર્થ જ એવો છે, જાયતે ઇતિ જાતિ, જે જન્મથી ખબર પડે એને જ જાતિ કહેવાય. એટલે તમારે ત્યાં ગાય હોય, આ કાંકરેજી ગાય છે, આ ગીરની ગાય છે, આ જાફરાબાદી છે, તો એ જે ગાયના પ્રકાર છે એ જન્મથી થાય, કર્મથી થાય ભાઈ? જન્મથી જ થાય. કોઈ દિવસ કર્મથી જાતિ થાય નહીં. અને જો જન્મથી જાતિ ન થતી હોય તો અહીંયા બેઠેલા આમાંથી કેટલા લોકો બ્રહ્મને જાણી લીધો છે? જરા કહો. બ્રહ્મને જાણવાથી બ્રાહ્મણ થતો હોય તો આટલામાંથી, આ બેઠામાંથી કેટલા લોકો બ્રહ્મને જાણી ચૂક્યા? તો તમે બધા બ્રાહ્મણમાંથી રાજીનામું આપવું પડશે રાતોરાત. આમાંથી કોઈ બ્રાહ્મણ બચશે જ નહીં. જાતિ જન્મથી જ હોય એવું યાદ રાખો. જાયતે ઇતિ જાતિ, અને જે જન્મથી જાતિ ન થાય તો કોઈ હિસાબે જાતિ થઈ શકે નહીં. અને એટલે અમારા ત્યાં એ સ્પષ્ટતા કરવામાં આવી, જેમ કે હમણાં સ્વામીજીએ ઉલ્લેખ કર્યો કે ભગવદ્ ગીતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટા ગુણકર્મ વિભાગશ, the fourfold caste has been created by me. આ મેં સર્જી છે, તમે સર્જી નાખો એવું નહીં કીધું કે તમે કોઈ પણની જાતિ ઓળખી નક્કી કરી નાખો. હવે ધારો કે કોઈ બ્રાહ્મણ છે, આજે બ્રાહ્મણ છે, 25 વર્ષનો થયો અને મિલિટરીમાં દાખલ થયો. હવે એને બ્રાહ્મણ કહેશો, ક્ષત્રિય કહેશો? બ્રાહ્મણ જ છે. કામ શું કરશે? મિલિટરીમાં જાય એટલે શું કહેવાય? ક્ષત્રિય. હવે મિલિટરીમાં એની એક પગ કપાઈ ગયો યુદ્ધમાં, અહીંયા એને પાનનો ગલ્લો કર્યો, હવે એને વૈશ્ય કહેશો? તમે રોજ રોજ જાતિ બદલશો માણસની. સવારે ઉઠું ત્યારે તમે પોતું કરો છો, કચરો કરો, તમે શુદ્ર થઈ ગયા. એવી રીતે જાતિ બદલી શકાય નહીં. જાતિ તો જન્મથી જ થાય. અને મા બાપ જેના શુદ્ધ બ્રાહ્મણના રજવીર્યથી જે ઉત્પન્ન થાય એને જ બ્રાહ્મણ કહેવાય. અને જો કર્મથી જાતિ થતી હોય તો રામ અને કૃષ્ણના કર્મ સારા હતા ખરાબ હતા? સારા હતા ને. તો રામને કોઈ ક્ષત્રિય કીધા કે બ્રાહ્મણ કીધા? ક્ષત્રિય જ છે. કૃષ્ણ ક્ષત્રિય છે કે બ્રાહ્મણ છે?
ક્ષત્રિય જ છે. એટલે એનો મતલબ એવો છે કે કર્મથી જાતિ ના થઈ શકે, જાતિ જન્મથી જ હોય. અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના યજ્ઞમાં જાય અને રાજસુ યજ્ઞમાં જ્યારે કામની વહેંચણી થાય અને બધાને કામ વહેંચાઈ જાય તો ભગવાન શ્રી કૃષ્ણ એવું બોલે છે, મારું કામ બુક છે, મેં પહેલેથી મારું રિઝર્વેશન કરાયું છે. અરે પ્રભુ, તમારે કઈ કામ ના કરવાનું હોય. યુધિષ્ઠિરે કહ્યું, તમે તો આસન લઈને બેસો અને ખાલી જુઓ કે આ કેવો પ્રકારનું બધું ચાલે છે. ભગવાને કહ્યું, ના, મારું કામ પહેલેથી નક્કી છે. જ્યાં બ્રાહ્મણોનું ભોજન થશે ને, એમના જૂઠા એઠવાડો જે પતરાળા છે ને, એ ઉઠાવવાનું કામ હું કરીશ. આ કામ ભગવાન પણ જેને સન્માન આપે છે, ભગવાને એવું કીધું નહીં કે જેને કર્મથી બ્રાહ્મણો એના પતરાળા હું ઉઠાઈશ, બાકીના જન્મથી હોય એના નહીં ઉઠાવ, એવું ભગવાન નહીં બોલ્યા. ભગવાને કીધું બધા બ્રાહ્મણોના પતરાળા હું ઉઠાઈશ. અને આ જ કામ છે. ઈશ્વર પણ અવતાર લઈને આવે તો બ્રાહ્મણોની મહિમા ગાય છે. તુલસીદાસજી લખ્યું, ગોદ્વિજ ધૈનુ દેવ હિતકારી કૃપા સિંધુ માનુષ તનુધારી. અરે બ્રાહ્મણોની રક્ષા માટે હું અવતાર લઈને આવું છું. ભગવાન તમારી આનાથી કઈ બડાઈ કરી શકે? અને પરશુરામે પોતાના પિતાનો વધ થાય અને પરશુરામ ચૂપ કેવી રીતે રહી શકે? કયો પુત્ર ચૂપ રહે જે પોતાના બાપની હત્યા થાય? આપણા મા બાપને કોઈ ગાળ દે અને આપણે ચૂપચાપ બેસી રહીશું? એ કેવી રીતે સંભવ છે? અને એટલે પરશુરામે શસ્ત્ર ઉપાડવું પડ્યું કે આ ક્ષત્રિયો ઉન્મત્ત થયા છે. એમણે એક તો ગાયના ઉપર અત્યાચાર કર્યો કે ગાયને ઢસડીને લઈ ગયા. સ્વામીજી હમણાં આપને વાત કરી. એક તો ગાયને ઢસડીને લઈ ગયા અને ઉપરથી મારા બાપની હત્યા પણ કરી. જ્યારે જ્યારે ભાગવતની કથા તમે વાંચી, અરે ભાગવતની કથામાં રાજા પરીક્ષિત જ્યારે જંગલમાં ગયા અને ઋષિના ગળામાં મરેલો સાપ નાખ્યો તો ઋષિનો 8 વર્ષનો બાળક શૃંગી ઉભો થયો અને કહ્યું, તસ્ય લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની. હે રાજા, અમે તને કૂતરાની જેમ દરવાજે ચોકી કરવા માટે રાખ્યો તો અને તે આ ઋષિના ઉપર હાથ નાખ્યો છે. હું તને શાપ આપું છું કે 7મા દિવસે તારું મરણ થશે. આ બ્રાહ્મણની તાકાત છે. ગમે તેવો રાજા હોય તો પણ એ નિરંકુશ નહીં હોવો જોઈએ અને ઋષિના ઉપર કોઈનો અંકુશ નહીં હોવો જોઈએ. એટલે ઋષિઓ પવિત્ર છે. જેણે શ્લોંચ વૃત્તિથી આખા સમાજની સેવા કરી એ ઋષિઓ છે. અને એ ઋષિઓની કદર કેવી થાય છે? અરે ગર્ભમાં રહેલું બાળક, અરે પરશુ, હમણાં તમે સાંભળ્યો આખો ઇતિહાસ, તારો પુત્ર નહીં તો તારો પૌત્ર આવો થશે. જા, હું તને કહું છું, એના ડીએનએ માં ફેરફાર કરવાની તાકાત ધરાવે છે એ વૈજ્ઞાનિક ઋષિ. અને એ અમારો પરશુરામનો બાપ જમદગ્નિ ને જમદગ્નિનો બાપ રુચિક ને રુચિકનો બાપ ભૃગુ અને ભૃગુનો બાપ બ્રહ્મા. અમારે ત્યાં તો આખો વંશનો વંશ એવો છે કે જેણે આ સમાજની સેવા કરી છે. આ રાષ્ટ્ર ધર્મ અને સંસ્કૃતિની સેવામાં સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો આખા વિશ્વમાં બ્રાહ્મણો સિવાય કોઈનું યોગદાન આટલું નથી. બધાનું છે, થોડો ઘણો ફાળો બધાનો હોઈ શકે, પણ જેટલું યોગદાન બ્રાહ્મણોનું છે એટલું યોગદાન બીજા કોઈએ આપ્યું નથી અને ભવિષ્યમાં આપશે કે કેમ એ શંકા છે. અને એટલે મિત્રો, જ્યારે જ્યારે બ્રાહ્મણત્વ ઉપર આઘાત થવા લાગે છે ત્યારે ત્યારે બ્રાહ્મણોએ જાગવું જોઈએ. અને હું ચેતવણીપૂર્વક તમને એ જાગૃત કરતા આ વિષય પણ સાથે એટલું જ કહીશ. કદાચ તમને ધ્યાનમાં હશે, એકાદ વર્ષ પહેલા ઉત્તરાખંડમાં સરકારે 51 મંદિરો હસ્તગત કરી લીધા. બ્રાહ્મણોને કાઢી નાખવાની પ્રવૃત્તિ ચાલુ થઈ અને દલિત પૂજારીઓ દાખલ કરવાની વૃત્તિ ચાલુ થઈ. નરેન્દ્ર મોદીજી, પ્રધાનમંત્રીજી શંકરાચાર્યની પ્રતિમાનું ઉદ્ઘાટન કરવા ગયા. બ્રાહ્મણોએ એના વિરુદ્ધમાં દેખાવ કર્યા. મુખ્યમંત્રીએ સમાધાન કરવું પડ્યું ને કાયદો પાછો ખેંચવો પડ્યો. આ બ્રાહ્મણોની તાકાત છે. એ કોઈ પણ પાર્ટી હોય એની સામે લડવાની તમારામાં તાકાત હોવી જોઈએ. આમને આમ નહીં ચાલે. ગમે તે પાર્ટી આવે, મારા તો ફલાણો ફલાણો ફલાણો, સોનિયા સોનિયા, મોદી મોદી. આ બ્રાહ્મણનો ગુણધર્મ નથી. એ મારાથી નહીં થાય. અને એટલા માટે કોઈ પણ પાર્ટી હોય, જો બ્રાહ્મણની સાથે છે, બ્રાહ્મણ એની સાથે છે. આ બ્રાહ્મણે સંકલ્પ કરવો પડશે. માત્ર રાજનીતિ નહીં, તમારા ઘરમાં રહેલા બાળકોમાં સંસ્કાર કોણ આપશે? ખાલી રાજકારણથી પ્રગતિ થઈ જશે એવું સમજતા હો તમે ખોટા રસ્તે છો. આ તમારી શિખા, કેટલા લોકો શિખા રાખે છે ભાઈ? કેટલા લોકો? 25, 50, પછી આ 500 માણસમાંથી 25-50 લોકો શિખા રાખે છે. કેમ? શિખા કાઢવા માટે કોઈ સરકારે ફતવો બહાર પાડ્યો? ના. તો મુસલમાનોએ કોઈ પેમ્પલેટ વેચ્યા? ના. તો ક્રિશ્ચિયનોએ વેચ્યા? ના. તો બ્રાહ્મણ સિવાય ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કોઈએ વેચ્યા? ના. તો તમારા વિરુદ્ધમાં જે સંપ્રદાયો છે, ગાયત્રી પરિવાર છે કે બ્રહ્માકુમારી છે કે આર્ય સમાજ છે, એણે વેચ્યા? ના. તો કોણે વેચ્યા? કેમ શિખા તમે કાઢી? શિખા એ હિન્દુત્વની નિશાની છે, એ બ્રાહ્મણોનો જીગારો નથી. પણ તમે
બ્રાહ્મણો જેનું માર્ગદર્શન કરે છે આખા સમાજનું, એ હિન્દુ સમાજ, તમે એનું શીર્ષ સ્થાન ધરાવો છો અને તમે જ શિખા છોડી દેશો તો શિખા કોણ રાખશે? સંકલ્પ કરો કે મારા ઘરમાં પુરુષ બાળક છે, હું એને શિખા રાખવા ફરજ પાડીશ. આ તમારામાં સંકલ્પ કરવો છે. અરે બ્રાહ્મણ બાળકોના યજ્ઞોપવિત સંસ્કાર નથી થતા, જનોઈના સંસ્કાર લુપ્ત થવા લાગ્યા. અરે આ જનોઈ કોઈ સાધારણ દોરડું છે? આ કઈ ઘોડાને વાળવાની લગામ થોડી છે? અરે તમને દ્વિજોત્વ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ત્રણેય પુરુષ બાળક હોય એનો જનોઈનો સંસ્કાર થવો જોઈએ. આજકાલ તો કેટલાક પરિવારો બજારમાં ઉભા નીકળી પડ્યા છે, પીળા કપડાં પહેરીને આવે અને સ્ત્રીઓને પણ જનોઈ પહેરાવે છે. આ બધા ધૂર્ત અને મૂર્ખોનો સંગમ છે. સ્ત્રીઓને જનોઈનો અધિકાર નથી અને ગાયત્રીનો પણ અધિકાર નથી. સ્પષ્ટ શબ્દોમાં ભગવાન વેદ ઘોષણા કરે છે, ગાયત્રી પ્રણવમ યજુઃ સ્ત્રી શુદ્રાન્ના દીયતામ યો દદાતિ સ આચાર્ય મૃતોધો ગચ્છતિ. અરે ભગવાન મનુએ મનુસ્મૃતિના 9મા અધ્યાયના 18મા શ્લોકમાં ઘોષણા કરી, નાસ્તિ સ્ત્રીનામ ક્રિયા મંત્રે નીતિ ધર્મે વ્યવસ્થિતિ. જ્યારે ધર્મની વ્યવસ્થા બગાડવાનું પ્રવૃત્તિ ચાલુ થાય ત્યારે બ્રાહ્મણે બોલવું પડશે. ગઈકાલે ભાસ્કરના પ્રથમ હેડિંગના ન્યૂઝ આયા. મેં ન્યૂઝ વાંચ્યા કે બ્રાહ્મણ બાલિકાઓને તૈયાર કરવામાં આવશે એક ગુરુકુલ દ્વારા નડિયાદમાં, અને એ લોકો જઈને ઘરે ઘરે યજ્ઞ કરાવશે, ઘરે ઘરે કથાઓ કરાવશે, ઘરે ઘરે કર્મકાંડ કરાવશે, પૂજા કરાવશે. આ બધા ધૂર્ત લોકો શું કરવા માંગે છે? તમે કયા રસ્તે લઈ જશો સંસ્કૃતિને? અને વારંવાર સૂત્રો બોલાવવામાં આવે, નર ઓર નારી એક સમાન. નર સામા એક સમાન છે? જરા કહો તો મને. બોડીમાં એક સમાન છે, અંગ ઉપાંગમાં એક સમાન છે, દાઢી મૂછ આવવામાં એક સમાન છે, અવાજમાં એક સમાન છે, રજસ્વલા થવામાં એક સમાન છે, ડિલિવરીમાં એક સમાન. કઈ રીતે એક સમાન? અરે નારી એ પુરુષ કરતા ઘણું ઊંચું સ્થાન છે, એને ઢસડીને નીચે શું કામ લાવો છો? આ અમારી માં છે. નર નારી એક સમાન એ ધૂર્ત લોકોનું તમારું શોષણ કરવું છે, માટે આવા સૂત્રો વહાવવામાં આવે છે કે નર નારી એક સમાન છે. એક સમાન છે જ નહીં. આ અમારી માં છે. નારીનું સ્થાન નવદુર્ગાનું સ્થાન. અમારે ત્યાં 5 વર્ષની બાળકી હોય અને નવરાત્રિની પૂજા થાય, આખું ઘર બેસીને એના ચરણ ધોઈને પૂજા કરે છે. આ નારીનું સ્થાન છે ભારતીય સમાજમાં. તમે એને નીચી લાવો છો. અરે તમારે ત્યાં આજે ઈદ છે તો ઈદનો નિર્ણય કોણ કરશે? તો કહેશે એક પુરુષ અથવા 2 સ્ત્રી. એટલે સ્ત્રીની રકમ કેટલી થઈ? કિંમત 50% થઈ ગઈ. એ અમારા ત્યાં નથી. અમારે ત્યાં તો ભગવાન રામ જ્યારે યજ્ઞ કરવા માટે બેસે ને અશ્વમેધ યજ્ઞ કરતી વખતે સીતાજી હાજર નથી. સીતાજી વાલ્મીકીના આશ્રમમાં છે, વનમાં છે. તો શું કરવાનું? બ્રાહ્મણોએ કીધું યજ્ઞ ના થાય. અને ત્યારે રામજી સીતાજીની સોનાની મૂર્તિ બનાવીને પોતાની બાજુમાં બેસાડે. આ સીતા વગર યજ્ઞ નહીં થઈ શકે. અને ત્રણેય માતાઓએ ના પાડી, અમે યજ્ઞમાં ભાગીદાર નહીં થઈએ. સીતા નથી તો અમે નહીં આવીએ. આ ભારતીય સંસ્કૃતિમાં નારીનું સ્થાન છે. અને સીતાજી તો વાલ્મીકીના આશ્રમમાં રહ્યા. વનવાસ થયા પછી રમેશભાઈ રોજ કથા કરતા હશે, તમને બધાને ખબર જ છે કે સીતાજી વાલ્મીકીના આશ્રમમાં રહ્યા. તો સીતાજી વાલ્મીકીના આશ્રમમાં રહ્યા તો સીતાજીને કર્મકાંડ નહીં આવડતું હોય, સીતાજીને સત્યનારાયણની કથાની ખબર નહીં હોય, સીતાજી કોઈને ત્યાં કરાવવા ગયા? સીતાજીને યજુર્વેદના મંત્ર નહીં આવડતા હોય? કેમ નહીં? અરે ગાયત્રી મંત્રથી કોઈ એક સ્ત્રીએ જેણે પાઠ કર્યો હોય એવું એક ઉદાહરણ આખા ઇતિહાસમાંથી બતાડો. રાધાએ કર્યો, રૂકમણીએ કર્યો, મીરાએ કર્યો, શબરીએ. કોનું નામ છે તમારી પાસે? શું કામ સમાજને ગેરરસ્તે દોરવાનો આખો રસ્તો ચાલી રહ્યો છે? અને એટલે આ તમારા માટે લાલ લાઈટ છે. આપણે ત્યાં વેદાંતિની તરીકે હમણાં ગાર્ગીનો ઉલ્લેખ કર્યો, યાજ્ઞવલ્ક્યને ગાર્ગી એનો ઉલ્લેખ થયો, પણ ગાર્ગી બ્રહ્મવાદી છે. પણ ગાર્ગી કર્મકાંડ કરાવવા કોઈના ત્યાં નથી ગઈ. કર્મકાંડ કરાવવાનો અધિકાર બ્રાહ્મણનો છે. મહાભારતમાં એક બહુ સુંદર આખ્યાયિકા આવે છે. એક રાજાના એને ભગવાનની ભક્તિ કરી અને ભગવાન શંકર પ્રસન્ન થયા. કહ્યું શું જોઈએ છે? માગ. તો કે મારે એવો એક યજ્ઞ કરવો છે કે જે આજ સુધી કોઈએ ન કર્યો હોય. તો કે બહુ સારી વાત છે. તો પણ ભગવાન મારી ઈચ્છા છે કે એમાં પૌરોહિત તરીકે પુરોહિત્ય કર્મ કરવા માટે તમે પોતે પધારો, હું યજ્ઞનો સંકલ્પ લઉં અને તમે યજ્ઞ કરાવડાવો. ભગવાન શંકરે કહ્યું આ અધિકાર બ્રાહ્મણોનો છે, મારો નથી, એટલે હું નહીં આવું. બીજી વાર તપ કર્યું, ફરીથી ભગવાન પ્રસન્ન થયા. ફરી પૂછ્યું શું જોઈએ છે? એને કીધું એ જ જોઈએ છે, તમે આવો અને તમારા હાથે યજ્ઞ કરાવો. ભગવાને કીધું એ અધિકાર બ્રાહ્મણનો છે, મારો નથી. ત્રીજી વાર તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા. બોલે શું જોઈએ છે? બોલે પ્રભુ તમે આવો અને યજ્ઞ કરાવો. ભગવાને કીધું હવે ચોથી વખત માંગી તો બાળીને ભસ્મ કરી નાખીશ. આ અધિકાર મારો નથી. ના પાડી, હું એમાં ચંચુપાત નહીં કરું. શંકર ના પાડે છે કે મારો અધિકાર નથી અને આ દોડડાયો ઘરે ઘરે જઈને યજ્ઞ કરાવડાવે છે.
અને ભગવાન શંકરે કીધું કે મારા અંશથી ઉત્પન્ન થયેલ દુર્વાસા છે એને બોલાવ અને યજ્ઞ કરાવ, અને એનો યજ્ઞ ફલીભૂત થયો. કહેવાનો મતલબ છે જ્યાં અધિકારની વાત આવે છે ત્યારે અધિકારમાં એકબીજાના અધિકારની ચેષ્ટા કરવી જોઈએ નહીં. અને એટલા માટે આ સ્ત્રી છે, આ જે નારી છે એ તો ઘરનું સ્વાભિમાન છે. અરે ઘરનું સ્વાભિમાન નહીં. મને ઘણા જગ્યાએ જઈએ ને કાર્યક્રમોમાં, એટલે લોકો પૂછે કે બહેનો ઉપર તમે બધા અંકુશ લગાડી રાખ્યા છે, એમને ઘરની બહાર નીકળવાનું નહીં, એમને નાકમાં બાંધી નાખીને, કાનમાં બાંધી નાખીને, ગળામાં બાંધી નાખીને, પગમાં બાંધી નાખી. મેં એમને સીધી સીધી શબ્દોમાં પૂછું છું કે તમારા ઘરે મકાનનું કામ ચાલતું હોય, પછી ઈંટ લાવો, રોડા લાવો, પથ્થર લાવો, તિજોરી મૂકો બહાર નાખો? તો કે તો બાર રોડ ઉપર જ હોય. અને ઘરમાં ઘરેણા હોય, હીરા હોય, મોતી હોય, જવેરાત હોય, સોનું હોય, તો એ રોડ ઉપર નાખો, તિજોરીમાં રાખો? એ તિજોરીમાં રાખે, પાછું તાળું મારે. આ બહેનો છે એ તો રત્ન છે, સોનું છે, દાગીના છે, એ તિજોરીમાં રાખવા પડે, રોડ ઉપર ના રખાય. આ પથરાઓ રોડ ઉપર ફરે તો ચાલે, આ રોડ ઉપર ફેંકાય નહીં. અને આપણે ન સમજ્યા, એનું પરિણામ રાજકોટમાં મળ્યું. એક બ્રાહ્મણની દીકરીએ મુસલમાન સાથે લગ્ન કર્યા, કેમ કે તમે આ પરિણામ આપ્યું. અરે તમે ઉદ્યોગની લાયમાં તમારી શિખા કાપી નાખી, તમે નોકરીની લાયમાં તમારી જનોઈને ખીટી ઉપર ટંગી નાખી. અરે તમે નેતા થવાની લાયમાં તમારી સંધ્યા છોડી દીધી. આ જે તમે કર્યું એનું ફળ શું મળ્યું? આ તમારી સંધ્યા છૂટી, તમારી શિખા ગઈ અને તમારી જનોઈ ગઈ. પરિણામ શું? તમારા બાળકો, તમારી દીકરીઓ મુસલમાન સાથે લગ્ન કરે અને છાતી ઠોકીને કહે છે કે જેને જે કરવું હોય કરી લે, હું કરીશ. અને તોય આપણે ચૂપચાપ બેઠા છીએ. આ અઠવાડિયા પહેલાનો અહીંનો રાજકોટનો કિસ્સો છે, તમને બધાના ધ્યાનમાં હશે. ના હોય તો એકબીજાને પૂછીને મેળવી લેજો. આ કેમ દુર્દશા થઈ રહી છે? કેમ કે આપણે સંસ્કાર વિહીન થઈ રહ્યા છીએ. મિત્રો, પોતાની મર્યાદામાં રહીને આપણા ત્યાં એટલા માટે સ્ત્રી એક પોતાના પતિ માટેની જ્યારે વાત આવે તો એક સ્ત્રી ભારતમાં એવું નામ નહીં મળે જેણે પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય. જ્યારે પતિની વાત આવે ત્યારે પતિના ચરણોમાં બેસી, અરે સીતાજી પોતે એવું બોલે છે કે મારા પતિથી વધારે મારા માટે કોઈ, આખી દુનિયાએ કીધું કે સીતાને રામજીએ કાઢી મૂકી, સીતાએ ક્યાંય કીધું મને કાઢી મૂકી છે? એવો એક શબ્દ મળે તો કહેજો. અરે દ્રૌપદીની વાત માટે કરીને કેટલાય લોકોએ માછલા ધોયા, પણ દ્રૌપદીનું એક વચન કાઢીને બતાવો મહાભારતમાંથી એને કીધું મારા પતિએ અન્યાય કર્યો છે, એવો એક શબ્દ નહીં મળે. આ ભારતીય સંસ્કૃતિ છે. આજની સ્થિતિ અલગ છે. ઘરથી મિટિંગમાં જવું હોય તો બૈરાની માંગણી કરવી પડે, નાક જોડીને કહેવું પડે હું મિટિંગમાં જઉં, તમે જો કહેતા હો તો હું જાઉં. આ આજની દશા છે. અને એટલે તમારે ચેતવાની જરૂર છે. જ્યાં તમારો હસ્તક્ષેપ આવશ્યક છે ત્યાં ચોક્કસ કરો, પણ જ્યાં હસ્તક્ષેપ આવશ્યક નથી ત્યાં પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. બ્રાહ્મણોના દીકરાઓ માટે તમે જેમાં સભા કરો છો, સમારંભ કરો છો, રેલીઓ કાઢો છો, નેતાઓ ચૂંટો છો, મને તો આનંદ છે કે અહીંથી ધારાસભ્ય બ્રાહ્મણ છે. આનાથી વિશેષ આનંદ કયો હોય છે? આપણા માટે ગૌરવનો વિષય છે કે તમે ધારાસભ્ય બ્રાહ્મણ બનાવ્યો છે. આ આનંદનો વિષય છે. પણ માત્ર તમે નેતા બનાવો એટલાથી પૂરું નહીં થાય. તમારે તમારા બાળકોને સંધ્યાને શીખવાડવાના વર્ગ ચલાવવા જોઈએ. દર વેકેશનમાં એક વર્ગ કરો અહીંયા, અને 5 દિવસ 7 દિવસ સુધી બ્રાહ્મણના છોકરાઓ અહીંયા બેસે, અહીંયા કર્મકાંડીઓને બોલાવો, એમની પાસે સંધ્યા શીખવાડો, એમની પાસે એમને જનોઈનું મહત્વ શીખવાડો, શિખાનું મહત્વ શીખવાડો, એમને બેસાડીને ભણાવો. આ શાસ્ત્રોનું જ્ઞાન કોણ આપશે? અત્યારે શાસ્ત્ર વિરુદ્ધની ચેષ્ટાઓ ભારતભરમાં ને દુનિયાભરમાં ચાલી રહી છે. કેટલાક હિન્દુ સંગઠનોએ જે હિન્દુ કેવડાવે છે, એમણે 2500 દલિત પૂજારીઓ હિન્દુ મંદિરોમાં દાખલ કરી દીધા. સરકારની મરજીથી થયા. બીજા 5000 ની ટ્રેનિંગ ચાલુ છે. રામ જન્મભૂમિ મંદિર માટે 57 દલિત પૂજારીઓ તૈયાર થઈ રહ્યા છે. આ શું ધંધો ચાલી રહ્યો છે તમારી સાથે? અને તમે બેઠા બેઠા તાળી પાડો છો. અરે સરકાર જો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની દીકરી હોય અને સવર્ણની દીકરી જો નીચલી વર્ણમાં, એટલે જેને તમે અવર્ણ કહો છો, એની સાથે લગ્ન કરે ને તો 2.5 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર આપે છે. તમારી દીકરીઓને ભ્રષ્ટ કરવા માટે 2.5 લાખનું ડોનેશન કેન્દ્ર સરકાર આપી રહી છે. તમને તાળીઓ પાડવાનું પૂછે છે? કઈ દિશામાં બ્રહ્મ સમાજને લઈ જઈશું આપણે? અને એટલે સંસ્કાર નહીં હોય તો દીકરીઓ મુસલમાનોમાં, ક્રિશ્ચનોમાં જશે. સંસ્કાર નહીં હોય તો આપણા દીકરાઓ સંધ્યા, ગાયત્રી, સાવિત્રી નહીં શીખી શકે. અને એટલે પિતામહ ભીષ્મ મહાભારતના આદિ પર્વ બહુ સુંદર વાત કરે છે કે જે વખતે પિતામહ ભીષ્મે કહ્યું કે એક વખત પરશુરામની સાથે મારું યુદ્ધ થયું. ગુરુ શિષ્ય છે પિતામહ ભીષ્મ. એમના ગુરુ કોણ છે?
પરશુરામ છે. પરશુરામે શસ્ત્ર અને અસ્ત્ર શીખવાડ્યા છે. પરશુરામ શિવજી પાસે શીખ્યા છે, પણ પરશુરામે આપ્યા છે અંબા, અંબિકા અને અંબાલિકા. જ્યારે એનું હરણ કરીને પિતામાં ભીષ્મ ગયા, એમાંથી એકે કહ્યું હું કાશીરાજ સાથે લગ્ન કરી ચૂકી છું મનથી, એટલે હું તમારી સાથે નહીં આવી શકું. પિતામાં ભીષ્મે પાછી મૂકી. કાશીરાજે ના પાડી, ભીષ્મની પાસે રહીને આવી છે, હું નહીં સંગરું. અને એટલે રડતી રડતી પરશુરામ પાસે ગઈ અને પરશુરામે ટંકાર કર્યો અને ભીષ્મને કહ્યું યુદ્ધ કરવા મારી સામે આવો. અને પિતામાં ભીષ્મને પરશુરામનું યુદ્ધ થયું. અને જ્યારે યુદ્ધ સામે સામે થવાની વારી આવી, ત્યારે પરશુરામ જ્યાં ઊભા હતા ત્યારે પિતામાં ભીષ્મે કહ્યું, પ્રભુ, હે ગુરુદેવ, તમે નીચે ઊભા છો અને હું રથ ઉપર બેઠો છું. તમે નીચે છો, હું રથ ઉપર છું. અને યુદ્ધ કરવાનું હોય તો એક જેવું હોવું જોઈએ, સામ સામે એક જેવા હથિયાર હોય તો યુદ્ધ શોભે. આ રીતે યુદ્ધ શોભતું નથી. હું તમારા માટે રથ મોકલું છું. અને ત્યારે પરશુરામ જે બોલ્યા છે, મહાભારતકારે આદિ પર્વમાં આ શબ્દો બહુ સુંદર રીતે લખ્યા છે. મહાભારત લખે છે કે પરશુરામજી બોલ્યા કે રથો મે મેદિની ભીષ્મ, હે ભીષ્મ, આ પૃથ્વી આખી મારો રથ છે, તારો રથ મારે કોઈ કામનો નથી. આખી પૃથ્વી મારો રથ છે. રથો મે મેદિની ભીષ્મ વેહા વાહા વેદા સદસ્વત. અને 4 વેદ છે ને, એ જ આ રથને જોડાયેલા 4 ઘોડાઓ છે. આ 4 ઘોડાઓના આશરે હું ચાલું છું. અને સૂતશ્ચ માતરિશ્વાહો, અને આ સાક્ષાત જે પવનદેવ છે એ જ એનો સારથી છે. અને કવચમ વેદ માતર, આ મારું કવચ છે. વેદ માતા ગાયત્રી ને સાવિત્રી એ મારું કવચ છે. બ્રાહ્મણના દીકરાઓ જો ગાયત્રી મંત્રનો જપ નહીં કરે તો આજકાલ ઉભરા થયેલા ધૂમ્રવર્ધન પરિવારો એ બ્રાહ્મણો ઉપર આઘાત કરશે. અને એટલે સચેત થઈને વહેલાસર જાગવાની જરૂર છે. બ્રાહ્મણોએ પોતાના દીકરાઓને, બાળકોને ગાયત્રી કરતા કરવા પડશે. ગાયત્રીનું એક તેજ હોય છે, એ તેજ તમારામાં આવે. અને તેજનું સંસ્ફુરણ કેવું હોય છે? તમે અષ્ટાવક્રનું નામ સાંભળ્યું છે. અષ્ટાવક્ર નામના જે ઋષિ થયા, અને કેવી ભવ્ય મૂર્તિ છે, દિવ્ય મૂર્તિ છે, પણ 8 અંગ વાંકા છે. અષ્ટાવક્રના પિતા, એમનું નામ કહોડ. અને આ કહોડે જેની સાથે લગ્ન કર્યા એનું નામ સુજાતા. અને આ સુજાતાના જે બાપા છે ઉદ્દાલક, અને એમનો જે પુત્ર છે શ્વેતકેતુ. હવે બધાનું હું તમને ક્યાં કહેતો બેસું. મારે તમને એવું કહેવું છે કે આ અષ્ટાવક્ર જ્યારે ગર્ભમાં હતા, અને ગર્ભમાં હતા એ વખતે એમના પિતા બહુ સુંદર વેદ મંત્રોનો ઘોષ કરતા, ગુરુકુલ ચલાવતા, વિદ્યાર્થીઓને શીખવાડતા હતા, એ વેદ મંત્ર ભણાવતા હતા. અને વેદ મંત્ર બોલતા બોલતા એમનાથી સ્વરનો દોષ થયો, એક સ્વરનો ભંગ થયો. અને જેવો સ્વરનો ભંગ થયો ત્યારે ગર્ભમાં રહેલા અષ્ટાવક્રએ કીધું, પિતાજી ઉભા રહો. અને કહોડને થયું આ કોણ બોલે છે? અને કહોડે જોયું અવાજ ક્યાંથી આવે છે, અને ફરીથી બોલ્યો, હું ગર્ભમાંથી બોલું છું, હું તમારો જ પુત્ર છું, તમે મારા પિતા છો, પણ તમે ભૂલ કરી છે. આ વેદ મંત્ર બોલ્યા ને એમાં સ્વરનો દોષ થયો, એટલે ખોટું થશે, એટલે આવું ના કરો, જોઈ વિચારીને બોલો. અને કહોડને થયું આ ગર્ભમાં બેઠો બેઠો દોડાયો થાય છે, હજુ તો બહાર નથી આવ્યો. આ જો બ્રાહ્મણોનું તપ કેવું છે, ગર્ભથી સંસ્કાર કેવી રીતે આવતા હતા. અને ગર્ભમાં વેદ ભણ્યો. એને કહ્યું, પિતાજી હું તમારી પાસે જ ભણ્યો છું, તમે જે ભણાવો છો એ સાંભળીને હું ભણ્યો છું, પણ મારાથી રહેવાતું નથી. વેદની સાથે કોઈ છેડતી કરે અને હું સહન કરું તો હું બ્રાહ્મણ ચાલો. અને જ્યારે આવી વાત આવીને ત્યારે કહોડને થયું કે વાત તો એની સાચી છે, પણ એણે દુષ્કર્મ એ કર્યું છે કે પિતાનું અપમાન કર્યું છે. અને કહોડે શાપ આપ્યો, જા અત્યારથી ડાપણ કરે છે, જન્મ્યા પછી 8 જગ્યાએથી વાંકો થઈશ. અને 8 જગ્યાએથી વાંકા થઈને અષ્ટાવક્ર જન્મ્યા. અને એ કહોડ જ્યારે અષ્ટાવક્ર ગર્ભમાં છે ત્યારે કહોડ જનકના દરબારમાં ગયા. સુજાતાએ કીધું કે આપણે સંતાન થશે, ઘરમાં ખાવા પીવાનું છે નહીં, તમે તો ખાલી આ લોકોની સેવા કરો છો, જાઓ રાજાની પાસે, રાજા કંઈક આપશે. જનકના દરબારમાં ગયા. અને જનકના દરબારમાં બંદી નામના એક વિદ્વાન છે. એ બંદી નામના વિદ્વાને ત્યાં પ્રતિજ્ઞા કરેલી કે કોઈ પણ વિદ્વાન આવે મારી સાથે શાસ્ત્રાર્થ કરે, જો જીતે તો સોનાની મુદ્રાઓથી અને તોલીને સોનાની મુદ્રાઓ આપવી, પણ જો હારી જાય તો પાણીમાં ડૂબાડીને મારી નાખવાનું. કહોડ ત્યાં પહોંચ્યા. કહોડે કીધું, મને તારી ચેલેન્જ સ્વીકારીએ છે, હું તારી સામે લડવા તૈયાર છું, ચાલ. અને કહોડની સામે કહોડ અને બંદીનો શાસ્ત્રાર્થ થયો. કહોડ હારી ગયા. કહોડને બાંધીને સમુદ્રમાં એટલે પાણીમાં ડૂબાઈ દેવામાં આવ્યા. અને આ વાત ઘણા વર્ષો પછી જ્યારે અષ્ટાવક્ર મોટા થયા, 5, 7, 10 વર્ષની ઉંમર થઈ અને પોતાના નાનામાં ખોળામાં રમતા હતા, એમને તેમ કે આજ મારો બાપ છે, એને ખબર હતી મારો બાપને આવી રીતે મારી નાખ્યો છે. આ અષ્ટાવક્ર પોતાના બાપના એટલે નાનાના ખોળામાં રમતા હતા ત્યારે એનો સગ્ગો મામો શ્વેતકેતુ એ ત્યાં આવે છે અને કહે છે આ મારા બાપનો ખોળો છે, નીચે ઉતરી જાય.
એટલે અષ્ટાવક્રે કીધું તો મારો બાપ છે, પેલો કે ના મારો બાપ છે. બે ઝઘડ્યા એટલે કહ્યું ચાલ મમ્મી જોડે જઈએ. એટલે બંને માતા જોડે ગયા અને સુજાતાને કહ્યું સાચી વાત શું છે? એટલે સુજાતાએ કીધું બેટા હકીકત એ જ છે કે આ તારા પિતા નથી, આ તારા નાના છે. તારા બાપા તો જનકના ત્યાં ગયા, શાસ્ત્રાર્થ કર્યો અને બંદી નામના વિદ્વાને એમને હરાવ્યા અને એમને પાણીમાં ડૂબાડી દીધા છે. 10 વર્ષનો અષ્ટાવક્ર કહે છે હું એનો બદલો લઈશ. જેમ પરશુરામ બોલે છે કે મારા મા અને બાપનો બદલો લઈશ, અષ્ટાવક્ર પણ બોલે છે હું એનો બદલો લઈશ. શ્વેતકેતુને કીધું હેટ ચાલ મામા આપણે બે જણા જે બ્રાહ્મણ ભોજન કરીને આવીએ જનકના ત્યાં. આ બ્રાહ્મણ ભોજન કરે એવા બ્રાહ્મણો છે, આ ધોતિયામાં લપેટાઈ જાય એવા બ્રાહ્મણો છે. બે સાક્ષાત બ્રહ્મ તેજ. અરે અગ્નિનો તણખો કોઈ દિવસ જો શૈલીમાં કે રેતીમાં દટાઈ જાય એનાથી અગ્નિત્વ ઓછું થતું નથી. એ તો જેવી એના ઉપરથી ધૂળ ઉડી સીધો એ અગ્નિ જ છે. આ તમે બેઠા ને આ બધા અગ્નિના તણખાઓ છે. આના ઉપર રેત આવી છે, રેત કંકેરવાની જરૂર છે, બાકી તમારામાં પડેલો અગ્નિ એ જ છે. અને એ બ્રાહ્મણત્વનો અગ્નિ લઈને અષ્ટાવક્ર ત્યાં પહોંચ્યો. અને જ્યારે અષ્ટાવક્ર ત્યાં ગયા, રાજાની સવારી નીકળી. લોકો રસ્તો નહોતા આપતા અને ક્યાં રસ્તો મળતો નથી. અને જ્યારે રસ્તો નથી મળતો ત્યારે એક પોલીસ વાળો સૈનિક એ આવીને અષ્ટાવક્રને રોકે છે. ઉભા રહો, રાજાની સવારી આવે છે. અષ્ટાવક્રે કીધું તને ભાન છે તું કોને રોકે છે? એક 10 વર્ષનો બાળક અને એ સૈનિકને કહે છે તને ભાન છે તું કોને રોકે છે? પેલા કીધું બ્રહ્મચારી ક્યાંક મારાથી તકલીફ થઈ હોય તો હશે, પણ રાજાની સવારી આવે છે એટલે હું તમને નહીં જવા દઉં. અને ત્યારે અષ્ટાવક્ર જે શ્લોક બોલે છે બહુ સુંદર વર્ણન કર્યું છે. એમણે લખ્યું, અષ્ટાવક્ર એવું બોલ્યા છે, અંધસ્ય પંથા બધિરસ્ય પંથા. હું જાણું છું કે પહેલો રસ્તો કોને અપાય. આંધળો હોય ને એને સૌથી પહેલો રસ્તો આપવો પડે, કેમ કે એ જોતો નથી. અંધસ્ય પંથા બધિરસ્ય પંથા. બીજું આંધળો પણ હોય ને બહેરો પણ હોય, પણ બહેરો આવે ત્યારે પહેલા એને રસ્તો આવે, કેમ કે એ સાંભળતો નથી. પેલો કમસે કમ સાંભળે તો છે. અંધસ્ય પંથા બહિરસ્ય પંથા સ્ત્રીય પંથા ભારવાહસ્ય પંથા. પણ આ બે હોય અને કોઈ ગર્ભિણી સ્ત્રી આવે તો પહેલા એને રસ્તો આપવો પડે. પેલા બે બાજુ મારે અને ગર્ભવતી સ્ત્રીને પહેલા રસ્તો આપવો પડે. પણ ભારવાહસ્ય પંથા આ ત્રણેય હોય અને કોઈ માણસ વજન ઉપાડીને આવતો હોય તો પહેલો રસ્તો એને આપવો પડે. આ ત્રણેય બાજુમાં જાય. રાજ્યસ્ય પંથા. પણ જો રાજા આવતો હોય તો આ ત્રણેયને છોડી અને રાજાને પંથ આપવો પડે. પણ આ ચારે હોય બ્રાહ્મણસ્ય આગમને. પણ જો બ્રાહ્મણ આવે તો બ્રાહ્મણસ્ય એવ પંથા. ત્યારે માત્ર બ્રાહ્મણને માર્ગ અપાય, રાજા પણ બાજુમાં રહેશે. 10 વર્ષનો અષ્ટાવક્ર બોલ્યો ત્યારે જનક હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા જનકે કીધું આ વાત સાચી છે, આ નીતિ વચન છે. અને જનકે પિયુષ વાળાને કીધું એ સૈનિક પેલા બ્રહ્મચારી પહેલા રસ્તો આપ. આ રાજા છે, આ જનક ધર્મજ્ઞ રાજા છે અને આ અષ્ટાવક્ર વિદ્વાન બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણોનું તપ અને તેજ છે. અને આજે આપણી દશા શું છે? કોઈની પાછળ ફરવું પડે, જી કરવું પડે, હજુરી કરવી પડે. કેમ? આપણે ગાયત્રી છોડી, આપણે શિખા છોડી, આપણે સંધ્યા છોડી, આપણે જનોઈ છોડ્યું, આપણું કર્તવ્ય છોડ્યું, આપણા બાળકોના સંસ્કાર છૂટ્યા. કેટલા લોકોના ઘરમાં 16 સંસ્કાર થાય છે, માંડ 2-3 સંસ્કાર થાય છે. કાં તો જનોઈનો સંસ્કાર ઘણા લોકોમાં બચ્યો છે બ્રાહ્મણોમાં. એના પછી વિવાહનો સંસ્કાર માંડ બચ્યો છે. એ પણ કેટલીક જગ્યાએ તો લવ મેરેજમાં પૂરો થઈ જાય છે. એક સંસ્કાર બધી જગ્યાએ હજુ થાય છે અને એ તમે યાદ રાખવાની જરૂર નહીં, પાછળ વાળા યાદ રાખે. જલ્દી કાઢો, જલ્દી કાઢો, જલ્દી કાઢો, હળી જશે, ગંધાઈ જશે. અગ્નિ સંસ્કાર બચ્યો છે, બાકીના સંસ્કાર લુપ્ત થતા જાય છે. આ અષ્ટાવક્ર જનકના દરબારમાં ગયા અને જનકના દરબારમાં જ્યારે અંદર આવવાની ના પાડી, બ્રહ્મચારી તને અંદર પ્રવેશ નથી, અંદર તો વિદ્વાનોને પ્રવેશ છે, અંદર તો વૃદ્ધો બેઠા છે બધા અને તું તો હજુ બાળક છે, તને અંદર આગમન નથી. અને અષ્ટાવક્ર બોલ્યા છે તમે વૃદ્ધ કોને ગણો છો? અરે જેને આ ખાલી ઉંમર વધારી સફેદ બાલ કરી નાખે એને વૃદ્ધ સમજો છો? અરે અમે વેદ ભણીને પાક્યા છીએ. ખરા અર્થમાં વૃદ્ધ તો અમે છીએ. બ્રાહ્મણનો 5 વર્ષનો બાળક પણ જ્ઞાન વૃદ્ધ છે. અને એટલે પહેલી એન્ટ્રી એને આપવી પડે. અને જ્યારે કલહ થયો, જનકને ખબર પડી, જનકે ફરીથી સમાચાર મોકલ્યા કોઈ વિદ્વાન લાગે છે એને લઈ આવો. અને સન્માન સહિત અષ્ટાવક્રને લઈ ગયા. પછી તો બંદીની શાસ્ત્રાર્થ થયો. અને જ્યારે શાસ્ત્રાર્થ થયો ત્યારે બંદી હાર્યા અને અષ્ટાવક્રે કીધું બંદીને ડૂબાડો. મારા બાપને ડૂબાડ્યો તો, આજે બંદીને ડૂબાડો. અને બંદીને ડૂબાવવામાં આવ્યા. અને જ્યારે ડૂબાડવા માટે તળાવના કિનારે લઈ ગયા ત્યારે બંદીની સામે જોઈને અષ્ટાવક્રે કીધું ઓળખાણ પડે છે? બંદીએ કીધું બ્રહ્મચારી હું તને ઓળખતો નથી. કે કહોડ નામના ઋષિનું નામ સાંભળ્યું છે? બોલે હા, કહોડ આયા હતા મારી પાસે, શાસ્ત્રાર્થ કર્યો, હાર્યા અને મેં એમને ડૂબાડ્યા હતા. હું એમનો બાળક છું અને તને હરાવવા માટે કરીને આવ્યો છું. આ બ્રાહ્મણોની તાકાત છે. અને એવું જે બ્રહ્મતેજ છે, આ બ્રહ્મતેજ બજારમાં વેચાતું ના મળે. અને એટલા માટે જેટલા પણ લોકો ગૂગલનો ઉપયોગ કરતા હોય ન હોય તો મારી પાસે લિંક માંગી લેજો.
જેમ તમારી બ્લડ બેંક ચાલે છે એવી રીતે સિમેન્ટની બેંક ચાલે છે, વીર્ય બેંક ચાલે છે, અને વર્લ્ડમાં બધે ચાલે છે, ભારતમાં 10 જગ્યાએ ચાલે છે. વીર્ય બેંકમાં સૌથી વધારે માંગ બ્રાહ્મણોના સ્પર્મની છે. આજે મુસલમાનો પણ કહે છે અમને બ્રાહ્મણનું વીર્ય જોઈએ છે. કેમ? શાના માટે કરીને? તમારે જ્યારે અનામત આપવી હોય ત્યારે ગમે તેને આપવાની, અને જ્યારે સંતતિ જોઈતી હોય તો મારે પણ સારી સંતતિ જોઈએ છે. એટલા માટે કરીને સ્પર્મ બેંકમાં બ્રાહ્મણોની માંગ છે. અને એટલે બ્રાહ્મણ સાધારણ નથી. બ્રાહ્મણ એ સાક્ષાત પરમાત્મા પણ જેના ચરણોમાં બેસીને વિચાર કરે એ બ્રાહ્મણ છે. ભગવાન રામ પણ સીતાજી આગળ એવું કહે છે કે સીતાજી, આ બ્રાહ્મણોને આપેલી પ્રતિજ્ઞાઓ, બ્રાહ્મણોના માટે કરેલી મેં પ્રતિજ્ઞાઓ, એને હું નિષ્ફળ નહીં જવા દઉં. સીતાજી ને રામજી આમ વનમાં જાય છે, અને વનમાં ચાલતા ચાલતા સીતાજી રામજીને કહેવા લાગ્યા, અરે પ્રભુ, આટલા બધા લોકોનો તમે વધ કરો છો, આટલા રાક્ષસોને મારો છો, આટલા અસુરોને, આ બધાનું પાપ લાગશે. તમને એમ લાગે છે કે તમે ઠીક કરો છો? અને રામજી બહુ સરસ બોલ્યા છે, અપ્યહમ જીવિતમ જહ્યામ. હે સીતાજી, શું વાત કરું? અપ્યહમ જીવિતમ જહ્યામ ત્વમ વાસીતે સ લક્ષ્મણમ. હે સીતા, હું તારો અને લક્ષ્મણનો પણ ત્યાગ કરી શકું છું. જો કેટલું કઠોર વચન છે. તારો તો ત્યાગ કરું, પણ લક્ષ્મણનો ત્યાગ કરી શકું છું. અરે તમે બે જ છો કે જે વનમાં મારી સાથે ચાલ્યા છો, છતાં પણ અપ્યહમ જીવિતમ જહ્યમ ત્વમ વાસીતે સ લક્ષ્મણમ. શેના માટે કરીને? પ્રતિજ્ઞાંતુ, મેં બ્રાહ્મણોની માટે કરીને પ્રતિજ્ઞા કરી છે. પ્રતિજ્ઞાંતુ સંસૃત્ય બ્રાહ્મણાનામ વિશેષતઃ. આ બ્રાહ્મણોના રક્ષણની મેં પ્રતિજ્ઞા કરી છે, અને પ્રતિજ્ઞા રામ પૂરી કરશે. એના માટે હું તને છોડવા તૈયાર છું. આ બ્રાહ્મણોનું તેજ છે, અને એટલે આ તેજ આજકાલનું નથી. વશિષ્ઠ કોણ છે? ભગવાન વશિષ્ઠ એ સાક્ષાત બ્રાહ્મણનો અવતાર. અરે બ્રહ્માના 10 માનસ પુત્રો, અને 10 માનસ પુત્રો એટલે મરીચી, અત્રિ, અંગિરસ, પુલા, પુલત્સ્ય, ક્રતુ, ભૃગુ, નારદ, પ્રચેતા અને વશિષ્ઠ. આજકાલ લોકોમાં કેટલોક બકવાસ ચાલે છે. કેટલાક લોકો એક સમાજને વાલ્મીકી સમાજ કહેવાનું ચાલુ કર્યું. વાલ્મીકી પણ બ્રાહ્મણ છે. વાલ્મીકી ભીલ છે એવું મનમાંથી કાઢી નાખો. વાલ્મીકી કોણ છે? આજ વાલ્મીકી રામાયણમાં છેલ્લે વાલ્મીકી પોતે લખે છે, પ્રાચેતસોહમ દશમ પુત્રો રાઘવનંદન. હે રઘુનંદન, હું પ્રચેતાનો 10મો પુત્ર છું. એટલે વાલ્મીકીના બાપ કોણ? પ્રચેતા. હવે આ પ્રચેતા કોણ છે? એટલે મનુસ્મૃતિના પહેલા અધ્યાયનો 5મો શ્લોક ખોલો એટલે તમને ખબર પડે કે બ્રહ્માના પુત્ર પ્રચેતા છે. એ બ્રહ્માના પુત્ર અને વાલ્મીકી પ્રચેતાના પુત્ર. તો વાલ્મીકી ભીલ છે, વાલીઓ ભીલ હતો, વાલીઓ કોણ? આ બધા મૂર્ખાઓ જે બીજા ધોરણની ચોપડી ભણીને આવે ને તમને ઇતિહાસ ભણાવે છે. એટલે સમજી ચાલો, વાલ્મીકી પણ બ્રાહ્મણ છે. ભગવાન વેદવ્યાસ બ્રાહ્મણ છે. શંકરાચાર્ય બ્રાહ્મણ છે. મધ્વાચાર્ય બ્રાહ્મણ છે. વલ્લભાચાર્ય બ્રાહ્મણ છે. નિંબાર્કાચાર્ય બ્રાહ્મણ છે. રામાનુજાચાર્ય બ્રાહ્મણ છે. કપિલ બ્રાહ્મણ છે. સુશ્રુત બ્રાહ્મણ છે. ચરક બ્રાહ્મણ છે. ભાસ્કરાચાર્ય બ્રાહ્મણ છે. અરે જેણે ચાણક્ય 35 વર્ષ સુધી અખંડ ભારતનો જે વડાપ્રધાન રહ્યો, એ ચાણક્ય કોણ? એ ચાણક્ય બ્રાહ્મણ છે. આખા નંદ વંશનો નાશ કર્યો, અને 2-5 વર્ષ નહીં 35 વર્ષ સુધી અખંડ ભારતનો જે અધિપતિ થઈને બેઠો, એ ચાણક્ય બ્રાહ્મણ છે. અને આટલાથી અટકતું નથી. અરે તમે ગમે એટલા પ્રયત્ન કરો, આઝાદીની આખી ચળવળ જુઓ, સૌથી પહેલો શહીદ થનાર મંગલ પાંડે બ્રાહ્મણ છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બ્રાહ્મણ છે. અને એટલાથી અટકતું નથી. અરે અમારે ત્યાં ગોલવલકર છે, અમારે ત્યાં સાવરકર છે, અમારે ત્યાં હેડગેવાર છે. આ બધા જ બ્રાહ્મણો છે. જેણે RSS ની સ્થાપના કરી એ બ્રાહ્મણ, જેણે ભાજપની સ્થાપના કરી શ્યામા પ્રસાદ મુખર્જી બ્રાહ્મણ, દીનદયાળ ઉપાધ્યાય બ્રાહ્મણ. અરે અમારે ત્યાં સારામાં સારી ગાયિકા કોઈ થઈ હોય, લતા મંગેશકરની હોડ ના થઈ શકે, લતા મંગેશકર બ્રાહ્મણ. અમારે ત્યાં જે સમ્રાટ થયા, અને એમાં પણ જેણે વાદનમાં જેણે નામ કર્યું છે, ભીમસેન જોશી, એ બ્રાહ્મણ છે. અરે અમારે ત્યાં હરિપ્રસાદ ચોરસિયા, એ બ્રાહ્મણ છે. ક્રિકેટની ટીમમાં તેંડુલકર, જેના જેવું બીજું કોઈ નામ ના મળે આજ સુધીના ઇતિહાસમાં, તેંડુલકર બ્રાહ્મણ છે. અને ખાલી તેંડુલકર નહીં, ગાવસ્કર બ્રાહ્મણ છે, વેંગસ્કર બ્રાહ્મણ છે, શ્રીપાદ બ્રાહ્મણ છે, વેંકટ બ્રાહ્મણ છે. 1998 ની ભારતીય ક્રિકેટ ટીમમાં 12 માંથી 10 બ્રાહ્મણો હતા. 1, 2, 4 નહીં. અને આટલાથી પણ નથી અટકતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અમિતાભ બચ્ચન બ્રાહ્મણ છે, ઐશ્વર્યા રાય બ્રાહ્મણ છે, મિથુન ચક્રવર્તી બ્રાહ્મણ છે, અનુપમ ખેર બ્રાહ્મણ છે. 1, 2, 5, 25 નહીં, આખી લાઈનની લાઈન તમારે જેટલા જોઈએ એટલા બધા જ બ્રાહ્મણો. અરે ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બ્રાહ્મણ છે. ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણ રાજેન્દ્ર પ્રસાદ પણ બ્રાહ્મણ છે. શંકરદયાળ શર્મા પણ બ્રાહ્મણ છે. આજ સુધી અરે અટલ બિહારી વાજપેયી, મુરલી મનોહર જોશી, તમે જુઓ નામ એક એક, અને એ બધા જ બ્રાહ્મણો છે. અને 1, 2, 4, 5, 25, 50 નહીં,
જો કોઈ કહેતું હોય કે બ્રાહ્મણોએ આ દેશની રાજનીતિને પ્રભાવિત કરી છે, ના, આ રાજનીતિ કોઈએ શીખવાડી હોય ને તો એ બ્રાહ્મણોએ શીખવાડી છે, પ્રભાવિત નથી કરી. કોઈ એવું ક્ષેત્ર બાકી નથી. અરે ગુંડાઓ ગણવા જાઓ ને તમને લતીફ ને દાઉદના નામ આવડતા હોય કે તમારે તે સંતોષભાઈ જાડેજાનું નામ આવડતું હોય કે બીજા કોઈનું નામ તમને આવડતું હોય, રાવણ જેવો ગુંડો આજ સુધી પાક્યો નથી, એ બ્રાહ્મણ છે. આટલા જેટલા પણ ક્ષેત્ર થયા કોઈ ક્ષેત્રમાં બ્રાહ્મણે બાકી છોડ્યું નથી. અરે જેણે પોતાના હાડકા વજ્ર સમાન આપ્યા અને દધીચીએ કીધું કે જાઓ રાક્ષસોને મારવા હોય તો મારા હાડકા ક્યારે કામ લાગશે, એ બ્રાહ્મણ જે રાષ્ટ્ર માટે અર્પણ કરી શકે, ધર્મ માટે અર્પણ કરી શકે, સંસ્કૃતિ માટે અર્પણ કરી શકે, એ બ્રાહ્મણ જેણે આપ્યું છે. અરે શંકરાચાર્ય નર્મદાનો ગર્વ હરણ કર્યો, એક કમંડલમાં આખી નર્મદાને ભરી લીધી, એ શંકરાચાર્ય બ્રાહ્મણ છે. અને એટલા માટે બ્રાહ્મણત્વસ્ય હિ રક્ષણેન રક્ષિત સ્યાદ વૈદિકો ધર્મ. જો વૈદિક ધર્મની રક્ષા કરવી હોય તો બ્રાહ્મણની રક્ષા કરવી પડશે. જો બ્રાહ્મણત્વની રક્ષા કર્યા સિવાય કોઈ કહેતું હોય કે વૈદિક ધર્મની અમે રક્ષા કરવા નીકળ્યા છીએ તો સમજી ચાલો તમને મૂર્ખ બનાવે છે. ભગવાન શંકરાચાર્ય સ્વયં એવું કહે છે કે બ્રાહ્મણત્વસ્ય હિ રક્ષણેન રક્ષિત સ્યાદ વૈદિકો ધર્મ. બ્રાહ્મણત્વની રક્ષાથી જ વૈદિક ધર્મની રક્ષા સંભવ છે, એ સિવાય વૈદિક ધર્મની રક્ષા નહીં થાય. રાષ્ટ્ર રક્ષા કરવી છે, ધર્મ રક્ષા કરવી છે, સનાતન હિન્દુ ધર્મની જય જયકાર કરવી છે, પણ જો બ્રાહ્મણોનો ઇનકાર કરીને કરવામાં આવતી હશે તો જે કોઈ ચાલતા હશે એ બધા ખોટા રસ્તે છે. પહેલો બ્રાહ્મણ આવશે તો સમાજ ટકશે. આખો તમે બહાર નીકળો વરસાદમાં અને માથે એક છત્રી રાખો તો છત્રી માથાનું રક્ષણ કરે છે કે આખા શરીરનું કરે છે? રહેતો માથા ઉપર છે પણ રક્ષણ આખા શરીરનું થાય છે. બ્રાહ્મણ એ સમાજનું મસ્તક છે. જો બ્રાહ્મણના ઉપર પ્રહાર થશે તો સંસ્કૃતિ ખલાસ થઈ જશે, અને સંસ્કૃતિને બચાવવી હોય, રાષ્ટ્ર ધર્મને બચાવવો હોય તો બ્રાહ્મણની રક્ષા અનિવાર્ય રૂપે કરવી પડશે. એવા સંકલ્પ સાથે તમે તમારા બાળકોમાં આ સંસ્કારની પ્રવૃત્તિ શરૂ કરો. ગઈકાલે તમે કદાચ સમાચાર જોયા હોય, વાંચ્યા હોય, સાંભળ્યા હોય, ધારાસભ્ય શ્રી છે અહીંયા, BHU કાશી હિન્દુ બનારસ યુનિવર્સિટી અને BHU માં ઇફતારની પાર્ટી થઈ અને ઇફતારની પાર્ટીમાં સરસ્વતીનો ફોટો મૂકવામાં આવ્યો. શું દશા થઈ રહી છે? તમે ઇફતારની પાર્ટી BHU માં કરો અને વામન મેશ્રામના લોકોએ આખી યુનિવર્સિટીમાં બ્રાહ્મણ વિરોધી સૂત્રો લખ્યા. શું કામ આ થઈ રહ્યું છે? કેમ કે સત્તા તમારી સાથે નથી, પોતાના પૂરતી નથી હોતી. તમે પેન્ટ પહેરશો એનાથી સંસ્કૃતિ બગડી નહીં જાય, પણ તમને ધોતી પહેરતા શરમ આવતી હોય તો દરિયામાં ડૂબી મરો. અને એટલે હું તો કહું છું કે બ્રાહ્મણોનું ફંક્શન રાખો અને ત્યારે ફરજ પાડો કે જેટલા પણ આપણા કાર્યકર્તા, બીજાને ના કહી શકો, પણ જેટલા કાર્યકર્તા છે ફરજિયાત ધોતી, જનોઈ, રુદ્રાક્ષ અને તિલક કરીને આવશે. જો આવું કરશો ને તો કાલ ઉઠીને બાળકને ખબર પડશે કે મારે શું કરવું છે. આ કામ જો સંસ્કાર રેડવાનું કામ, પાયાનું કામ, અરે લોકોને ખબર નથી આપણા આચાર્ય કોણ છે, શંકરાચાર્ય કોણ, મધ્વાચાર્ય કોણ, રામાનુજાચાર્ય કોણ. બસ આપણે ડફલી વગાડ્યા કરીએ છીએ ગમે તે પંથમાં, ગમે તે પંથ. આ બિચારો ભજન કરે છે, ધર્મનું કામ કરે છે. અરે ધર્મનું કામ નહીં, તમારું ખોદવાનું કામ ચાલુ છે અને તમને ખબર નથી. અને એટલા માટે જ્યારે જ્યારે આવી વસ્તુઓ આપત્તિ આવે ત્યારે ધર્મ સંસ્કૃતિ માટે બ્રાહ્મણ જાગૃત થાય. હું સમયને તમે આમ કરો છો પણ મારે બાકી બધાનો વિચાર તો કરવો પડે ને. અને એટલા માટે જ્યારે જ્યારે આ સમાજ ભયભીત થાય છે, આ સમાજને જગાડવાનું કામ એ બ્રાહ્મણનું છે. બ્રાહ્મણ સીધા હથિયાર ઉપાડવામાં માનતો નથી, પણ જ્યારે સત્તા નિરંકુશ થાય છે ત્યારે પરશુરામને આવવું પડે છે અને પરશુરામે કહેવું પડે છે કે હવે નહીં છોડીએ. અને એટલે પરશુરામનો પ્રાકટ્ય દિવસ તમારા માટે મારા માટે મહત્વનો છે. તમે સાંભળ્યું છે મહાભારતમાં કર્ણ થયો, દાસી પુત્ર કર્ણ કહેવામાં આવે છે. વસ્તુતઃ કુંતાનો પુત્ર કર્ણ અને કુંતા પુત્ર કર્ણ સુતપુત્ર કહેવાતો હોવાથી પરશુરામની પાસે ભણવા માટે ગયો અને પરશુરામની સામે જઈને કહ્યું, પ્રભુ મને પણ ભણવાની ઈચ્છા છે, મને પણ ભણાવો ને. અને પરશુરામે ના પાડી, હું તને નહીં ભણાવું. બોલે તું કોણ છે, પહેલા તારો પરિચય આપ. બોલે હું બ્રાહ્મણ છું. જો એણે પોતાની જાતિ બદલવાની કોશિશ કરી, કર્મથી તો લાગતો જ તો બ્રાહ્મણ છે, વેશ પહેરીને ગયો હતો, પણ પરશુરામે કીધું ના, જન્મથી બોલ, તારું ગોત્ર કયું, તું ગોત્ર કે તો તને એન્ટ્રી મળશે. કર્ણે કીધું ભાર્ગવ ગોત્રનો બ્રાહ્મણ છું. અને ભાર્ગવ ગોત્રનો બ્રાહ્મણ કહી અને પોતે એન્ટ્રી લીધી. પરશુરામે ભણાયો, બહુ સરસ રીતે કર્ણ ભણ્યો. અને જ્યારે કર્ણ બ્રહ્માસ્ત્ર શીખ્યો અને તૈયાર થયો, એક વખતની ઘટના એવી ઘટી કે પરશુરામના ખોળા એટલે કર્ણના ખોળામાં માથું રાખી અને પરશુરામ આમ સૂઈ ગયા. અને કર્ણના ખોળામાં માથું રાખીને પરશુરામ સૂતા અને એટલામાં એક કીડો આવ્યો અને એ કીડાએ પરશુરામની
આ સાથળમાં છેદ કર્યો અને છેદના કારણે લોહીની આમ ધારા થઈ અને જેવું આમ લોહી નીકળ્યું પરશુરામના પગને અડ્યું અને પગને અડતા જ પરશુરામ ચોંક્યા. જોયું આ લોહી આટલું ગરમ અને ઊભા થઈને પહેલો જ સવાલ કર્યો, તું બ્રાહ્મણ નથી? કારણ ધ્રુજવા લાગ્યો. હવે તો ખબર પડી ગઈ આ કેવી રીતે કહેવાય, બોલ સાચું બોલ ને તો અહીંયા જ મારી નાખીશ. અને કર્ણે કીધું, પ્રભુ માફ કરજો, ખરેખર ભલે હું બ્રાહ્મણ નથી પણ હું તમને ગુરુ માનું છું, પણ તું મારી આગળ જૂઠ બોલ્યો તે કીધું હું ભાર્ગવ ગોત્રનો બ્રાહ્મણ છું. બોલે પ્રભુ એ તો હું સાચું બોલ્યો છું. બોલે એ સાચું કેવી રીતે? બોલે ગુરુનું ગોત્ર હોય ને એ શિષ્યને લેવાની છૂટ છે, એટલે તમે મારા ગુરુ અને તમારું જો ગોત્ર ભાર્ગવ તો મારું ગોત્ર ભાર્ગવ છે, એટલે મેં એટલી છૂટ લીધી છે. અને ભગવાન પરશુરામે કહ્યું મારી નાખીશ. અને જ્યારે ભગવાન ક્રુદ્ધ થયા ત્યારે કર્ણ એકદમ વિફલ બન્યો. કર્ણની આંખમાંથી અશ્રુની ધારા થઈ. કર્ણ આમ ચરણોમાં જઈ અને પરશુરામની લપેટાઈ ગયો અને કર્ણે કીધું કે દે શાપ, પ્રસ્તુત હું તુમ્હારે સામને. હે પ્રભુ તું શાપ આપ, મને મારી નાખ, પણ અંતિમ સુખ તો યહ પાને દે. મારી એક ઈચ્છા છે, મારું અંતિમ સુખ મને આપી દે. પરશુરામે કહ્યું બોલ કયું અંતિમ સુખ જોઈએ છે? બોલે ઇન્હી પાદ પદ્મો કે ઉપર મુझको જાન ગવાને દે. આ તારા જે ચરણ કમલ છે ને એના ઉપર જઈ અને મને જાન ન્યોછાવર કરવી છે. તારા ચરણમાં પડું અને પછી ભલે મોત થઈ જાય એ મારી તૈયારી છે. પરશુરામના મનમાં ખૂબ ક્ષોભ થયો. હવે પરશુરામ બોલવા લાગ્યા કે જાઓ જાઓ કર્ણ, મુજે બિલકુલ અસંગ હો જાને દો. હવે મારે તારું કામ નથી, તું અહીંયાથી પહેલા જતો રહે, મારી આમેથી દૂર થઈ જા. કે જાઓ જાઓ કર્ણ, મુझे बिल्कुल असंग हो जाने दो और जाकर किसी एकांत कुंज में मन को स्वस्थ बनाने दो. હવે હું ક્યાંક જઈશ, તપ કરીશ અને મનને સ્વસ્થ કરીશ, ત્યારે મને શાંતિ થશે. કેમ? તો કે કિસી પર નહીં કિયા હો વૈસા સને में तुझ पर करता था और सोने पर भी कान में ધનુર્વેદ કા જ્ઞાન મેં ભરતા થા. તું જ્યારે ઊંઘી જતો હતો ને ત્યારે તારા કાનમાં ધનુર્વેદના મંત્ર બોલી બોલીને મેં તને શીખવાડ્યું છે. આમને આમાં તને વિદ્યા નથી મળી, આ વિદ્યા તને મને આપી છે મેં તને. પણ હવે માના તુજે સુત કી ભાંતિ તબ શાપ તો ये देता हूं. મેં તને શિષ્ય માન્યો, પુત્ર માન્યો છે, પુત્રવત સ્નેહ કર્યો છે, અને એટલે તને પ્રાણદંડ તો નહીં આપું, તને મોત તો નહીં આપું, પણ તને આ શાપ આપું છું કે જાયેગા અંતિમ સમય તબ ये વિદ્યા તું ભૂલ જાયેગા. તારો અંતિમ સમય આવશે રણના મેદાનમાં, ત્યારે આ વિદ્યા તું ભૂલી જઈશ. અને શું થશે કે એ વખતે જ્યારે વિદ્યા આપણી વિદ્યા કા અંતિમ ચરમ તેજ હર લેતા હું. મારી વિદ્યા જે મેં શીખવાડી છે એ વિદ્યાનું અંતિમ ચરણ જે ચરમ તેજ છે એ હરી લઉં છું. કે જે વખતે તારે જરૂર પડશે ને ત્યારે આ વિદ્યા તું ભૂલી જઈશ. અને પરિણામ એ જ થયું. કર્ણનો રથ ભટક્યો, એ ફસાયો અને પરશુરામના શાપના કારણે કરી અને કર્ણ મરાયો. જો ગુરુદ્રોહનું પણ આ પરિણામ આવે છે તો સાક્ષાત ભગવાન પરશુરામનું તો કહેવું જ છું. અરે અનંત કોટી બ્રહ્માંડ નાયક દીન બંધુ દીનાનાથ અકારણ કરુણા વરુણાલય ભૂપતિ ભુવનપતિ છત્રપતિ માયાપતિ રમાપતિ દેવદેવ, અને એ સાક્ષાત વિષ્ણુ નારાયણ જ પરશુરામ થઈને આવે છે. પરશુરામ સાધારણ નથી, એ સાક્ષાત વિષ્ણુ છે. જો તમે વિષ્ણુની પૂજા કરતા હોય, જો તમે રામની પૂજા કરતા હોય તો રામ અને પરશુરામ અલગ નથી. પણ જો તમે રાવણની પૂજા કરતા હોય તો સમજી ચાલો કે પરશુરામ તમારો દુશ્મન છે. એટલે તમે રાવણની સાથે છો કે રામની સાથે, તમે પરશુરામની સાથે છો કે સહસ્ત્રાર્જુનની સાથે, તમે સમાજમાં સત્તાની સાથે છો કે ધર્મની સાથે છો, એ નક્કી કરવાનું તમારા હાથમાં છે. અને એ કામ બ્રાહ્મણ સિવાય કોઈ નહીં કરી શકે. આ બ્રહ્મ સમાજ જે બેઠો છે, અને વારંવાર આપણે તો ઘણીવાર બોલતા હોઈએ છીએ ને, બોલવાનું ભાન હોતું નથી. ક્યારે કયો શબ્દ બોલવો સમજણ હોતી નથી. કેટલા લોકો બોલવા થાય, આવેલા બધા બ્રહ્મબંધુઓ બ્રહ્મબંધુઓ. બ્રહ્મબંધુ શબ્દ ડિક્શનરીમાં જઈને જોજો. બ્રહ્મબંધુ શબ્દનો અર્થ બ્રાહ્મણ નથી. બ્રહ્મબંધુ એટલે અધમ બ્રાહ્મણ, બ્રાહ્મણના ભાઈ જેવો. એટલે જે નાઈ વગેરે છે ને એના માટે બ્રહ્મબંધુ શબ્દનો પ્રયોગ થાય છે. ગમે ત્યારે ગમે તે શબ્દ બોલવો નહીં. કેટલાક લોકો સભામાં જાય, હમ પરશુરામ કે વંશજ હે, પરશુરામ કે વંશજ, જોર જોરથી રાડો પાડે. પરશુરામે લગ્ન કર્યા હતા ભાઈ? લગ્ન નતા કર્યા તો વંશ ક્યાંથી આવ્યો? પરશુરામનો વંશ હોઈ શકે ખરા? આપણે ગમે તે હા એમ કહો કે અમે નારાયણના વંશજ છીએ તો બધા જ છે, બ્રહ્માના વંશજ બધા જ છે, ભગવાનના પુત્રો બધા જ છે, પણ અમે પરશુરામના ભલે તમે બોલતા હો તો મને કઈ વાંધો વિરોધ નથી, પણ થોડુંક આપણને ખ્યાલ પણ હોવો જોઈએ કે એ વંશ ત્યાંથી ચાલ્યો જ નથી, ત્યાંથી જ. અને પરશુરામ તો ચિરજીવી છે, પરશુરામ આજે પણ હયાત છે. જેણે કોઈએ આ ચેષ્ટા કરી અને બ્રાહ્મણત્વને ખતમ કરવાની કોશિશ કરી તો પરશુરામ જીવતા જ બેઠા છે, પરશુરામ ગયા નથી. અને મહેન્દ્ર પર્વત ઉપર પરશુરામજીએ તપ કર્યું, દત્તને પ્રસન્ન કર્યા, ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા, અને દત્તની પાસેથી અરે સાક્ષાત મહાદેવની પાસે જઈને અસ્ત્રો લઈ આવ્યા છે પરશુરામ. એ મહેન્દ્ર પર્વત
કદાચ મહેન્દ્ર પર્વતના દર્શન તમારામાંથી કોઈએ ના કર્યા હોય તો ક્યારેક જો જગન્નાથપુરી બાજુ જવાનું થાય તો ઓડિશામાં જ મહેન્દ્ર પર્વત છે, જજો. અને આજે પણ લોકોને ત્યાં પરશુરામના દર્શન થાય છે. ક્યારેક ક્યારેક પરશુરામ મળી જાય છે. હવે મારા તો એવા નસીબ નથી મને મળે, પણ તમારામાંથી કોઈ ભાગ્યશાળી હોય તો એને પરશુરામના દર્શન થઈ શકે છે. મિત્રો, મૂળ વાત એટલી જ છે કે જો તમારે બ્રાહ્મણત્વની રક્ષા નહીં કરો તો સમાજ અને સંસ્કૃતિની રક્ષા નહીં થાય, તો રાષ્ટ્ર અને ધર્મની રક્ષા નહીં થાય, તો આ વેદની રક્ષા નહીં થાય. હમણાં જે કહેતા હતા રમેશભાઈ શુક્લ કે એક બ્રાહ્મણના બાળકે આખો વેદ કંઠસ્થ કર્યો. અરે એટલા માટે તો એનું નામ શ્રુતિ છે કે જે કંઠોપકંઠ જળવાયું છે, એકથી બીજાએ, બીજાથી ત્રીજાએ, ત્રીજાથી ચોથાએ, અને આજ સુધી વેદમાં એક અક્ષર આમથી આમ કોઈ કરી શક્યું નથી. એ કોના પરિણામે ભાઈ? રાજનેતાઓના પરિણામે ના, આ બેઠેલા બ્રાહ્મણોના કારણે કરીને. તમે જો મજબૂત હતા ને એટલે વેદ સચવાયો છે, અને વેદ સચવાયો એટલે રાષ્ટ્ર સુરક્ષિત છે. જે દિવસે વેદ નહીં સચવાય ત્યારે કશું સુરક્ષિત નહીં હોય. અને એટલે આ વૈદિક ધર્મની રક્ષાનું દાયિત્વ જો આખા સમાજમાં કોઈની ઉપર છે તો આપણે ઠેકો લઈને ફરીએ છીએ. આપણો ઠેકો છે, અને એ ઠેકો બીજાને ઠેકેદાર થવા દેવાના નથી. અને એ ઠેકો પાકે પાકો સાચવવો હોય તો આવતી પેઢીને સુસંસ્કારિત કરવાનું ફરજ પહેલાથી ઉપાડો. હમણાં તમે એક ઘરમાં ગયા, સ્વામીજી એક ઘરમાં ગયા તો પેલા 5-7 વર્ષનો બાળક, એટલે એના બાપે પેલા છોકરાને ઉપાડ્યો, આમ તિજોરી ઉપર બેસાડ્યો, પછી કે કૂદ. પેલો છોકરો કૂદવા જાય, એને બીક લાગે. એટલે મેં કીધું તમે જોવા શું કરો છો, આ છોકરાને કેમ કૂદવાનું કહો? મને કે તમે તાર શાંતિ રાખો ને, હું એને થોડું ભણાવું છું. અરે આવું કેવું ભણાવે ખબર નહીં. એટલે છોકરાએ ઉપરથી કૂદકો માર્યો, એટલે બાપે પેલો ફૂટબોલ કેચ કરે ને કેચ કર્યો. ફરીથી બીજી વાર આમ તિજોરી પર કૂદ, અને પેલો છોકરો બીજી વાર કૂદ કેચ કર્યો. મેં કીધું પડશે, વાગશે. મને કે તમે શાંતિ રાખો, આ નવા પાઠ છે, તમને સમજણ ના પડે, વેદના પાઠ નથી. ત્રીજી વાર ઉપર બેસાડ્યો અને કહ્યું કૂદ, અને પેલો છોકરો ઉપરથી કૂદ્યો એટલે બાપ ત્યાંથી ખસી ગયો. અને જેવો છોકરો નીચે પડ્યો, માથામાં ખુરશીનો દંડો વાગ્યો અને લોહી નીકળ્યું, પટાપિંડી કરવી પડી. હું એકદમ ઊભો થઈ ગયો ત્યાં. મેં કીધું તને સમજણ પડે છે આમાં તે શું શીખવાડ્યું એને? મને કે તમને સમજણ ના પડી? મેં કીધું ના, મેં એને શીખવાડ્યું આ જમાનામાં હગ્ગા બાપનો વિશ્વાસ કરવો નહીં. હવે જે હગ્ગા બાપનો વિશ્વાસ ના કરે, મારો તમારો કરે. પુण्य की आस क्या करे जो पाप को पाप नहीं कहते, पुण्य की आस क्या करे जो पाप को पाप नहीं कहते, वे पड़ोसी को चाचा क्या कहेंगे जो बाप को बाप नहीं कहते. જે પોતાના બાપને બાપ નથી કહેતા તો પાડોશી આશા કેવી રીતે રાખે કે મને કાકો કહેશે? અને એટલે બીજા તો શું અપેક્ષા રાખે? જે બ્રાહ્મણો બ્રહ્મ સમાજમાં રહેલા, પોતાના બ્રાહ્મણ નેતા, બ્રાહ્મણ ઓફિસર, બ્રાહ્મણ કારકુન, બ્રાહ્મણ ડ્રાઈવર કે એની જો કાળજી નથી કરતા તો બીજાની જેની ચિંતા કરશે. અરે તમારી ફરજ છે કે તમે તમારાની ચિંતા કરો. પહેલા શરૂઆત ઘરથી કરો અને પછી આખી દુનિયાનું કલ્યાણ કરો. આખા રાષ્ટ્રને સમાજનું કલ્યાણ થવું જોઈએ. અમે ક્યારેય નથી કીધું કે અમે કેવળ બ્રાહ્મણોની રક્ષા કરશું. શું છે સનાતન સૂત્રો? ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો. કોની જય થાઓ? ધર્મની જય. અમારી જય નહીં, બ્રાહ્મણોની જય નહીં, હિન્દુઓની જય નહીં. જ્યાં ધર્મ હોય એની જય થાઓ. ધર્મ કી જય હો. અને કોનો નાશ થાઓ? અધર્મ કો નાશ થાઓ. અને પ્રાણીઓ में સદભાવના, કોઈ એક બે પ્રાણીઓમાં નહીં, મનુષ્ય પ્રાણી, ગાય પ્રાણી ના, પ્રાણીઓ में સદભાવના હો. અને કોનું કલ્યાણ થાઓ? વિશ્વ કા, આખા વિશ્વના કલ્યાણની કામના જો કોઈ કરતું હોય તો એ માત્ર ભારત કરે છે, માત્ર હિન્દુ સમાજ કરે છે, માત્ર સનાતન ધર્મ કરે છે. અને આખા સનાતન ધર્મીઓને આ કોઈએ શીખવાડ્યું હોય તો એનું નામ બ્રાહ્મણ છે. એ શીખવાડનાર તમે છો કે વિશ્વના કલ્યાણની કામના એ અમારે કરવાની છે. અને માટે તમારી જવાબદારી પણ ઓછી નથી અને તમારા ઉપરની ફરજો પણ ઓછી નથી. જેટલી જવાબદારી એટલી ફરજો છે. મિત્રો, સાનમાં સમજવાની કોશિશ કરો. આજથી નક્કી કરો. કેટલા લોકો સંકલ્પ કરે છે કે આજથી હું શિખા રાખીશ? કેટલા લોકો સંકલ્પ કરી શકે કે હું આજથી શિખા રાખીશ? જેને શિખા નથી એને કરવાની છે, એને કરવાની જરૂર નહીં. કેમ શિખા રાખતા શરમ આવે છે આપણને? કેમ આપણે ના કહી શકીએ શિખા એ મારું કર્તવ્ય છે, હું કેમ શિખા ના રાખું? અને એટલે શિખા રાખવી પહેલી ફરજ છે. તમારા બાળકોને ફરજ પાડો કે શિખા રાખતા શીખે. કેટલા લોકો જનોઈ નથી નહીં પહેરતા હોય, જેણે નથી પહેર્યું, જેનો સંસ્કાર લુપ્ત થયો છે, કર્મકાંડી બ્રાહ્મણને બોલાવો, ફરીથી જનોઈ ધારણ કરો અને જનોઈ તમારા ગળામાં હોવી જોઈએ. આ જનોઈનો સંસ્કાર થવો જોઈએ. સંસ્કાર લુપ્ત થશે તો બધું લુપ્ત થઈ જશે. સંધ્યાના વર્ગો, હું તો કહું છું નીરબભાઈ, જો પ્રયત્ન કરો
અને આગળના વેકેશનમાં કેવું કંઈ ગોઠવો, દિવાળીનું વેકેશન, ઉનાળુ વેકેશન, જ્યાં પણ તમને સમય મળે 3-4 દિવસનું હોય, બ્રાહ્મણના વિદ્યાર્થીઓ બાળકો આવે, સંધ્યા શીખે. સંસ્કૃત પાઠશાળા હોય તો ઠીક છે, સંસ્કૃત પાઠશાળાની સબસિડીઓ સરકારે બંધ કરી દીધી છે, કતલખાનાની સબસિડીઓ ચાલે છે, સંસ્કૃત પાઠશાળાની બંધ થઈ ગઈ. આ સ્થિતિ આવતી જાય છે, માટે ઘર ઘરમાં આપણે વર્ગ કરીને આ લોકોને ઊભા કરવા પડશે. અને તો જ એક ઘરમાંથી શંકરાચાર્ય, એક ઘરમાંથી ચાણક્ય, કોઈ એક ઘરમાંથી પરશુરામ પાકશે અને કોઈ એક ઘરમાંથી ઝાંસીની રાણી પણ પેદા થશે. ક્યાંકથી ગાર્ગી આવશે, ક્યાંકથી લોપામુદ્રા આવશે, અને એ આવશે ને ત્યારે આ સંસ્કૃતિનો ઉદ્ધાર થશે. બાકી આજે પરશુરામને આવવાની ઈચ્છા છે કે હું આવું, પણ કોઈ જગ્યાએ રેણુકા જેવી માં તો મળવી જોઈએ ને. હેડંબાઓ હડિયો કાઢે તો ક્યાંથી આવે? અને એટલે પરશુરામને ધારણ કરનારું જે તત્વ છે એ માં છે, અને એ માં નથી મળતી, માટે માની જવાબદારી વિશેષ છે. આપણે સૌ એને સમજીએ.